હેલો એવરીવન, ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. વેલકમ ટુડેઝ લાઈવ સેશન. અને આજના પેપર સોલ્યુશન 4 માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. 2 મિનિટ પહેલા કા બંધ કરી દીધી? કોપી કરીને નાખી છે. કેમ 2 મિનિટ પહેલા તો કીધું છે. હા, ગુડ ઇવનિંગ, अस्सलाम वालेकुम. मैम इज वेरी वेल, वेरी फाइन. મેમ આ પેપર શું ફાયદો થઈ શકે? કોઈ પણ ફોર એક્ઝામ્પલ સ્વિમર હોય, સ્વિમિંગની રેસ ચાલતી હોય. હવે એક બે વ્યક્તિ વચ્ચે એ નામની વ્યક્તિ જે છે ને એ સ્વિમિંગની છે ને ડેઈલી 4 થી 5 કલાક જેટલી પ્રેક્ટિસ કરે, ડેઈલી 4 થી 5 કલાક જેટલી પ્રેક્ટિસ કરે. બીજો જે વ્યક્તિ છે ને એ ખાલી બુક વાંચે, એને તરતાય આવડે છે, એને પ્રેક્ટિસ કરી છે, પણ એ શું કરે, વાંચવામાં જ કાઢે, વિડીયો જોવામાં કાઢે કે કઈ રીતે તરે છે, કેવી રીતે તરાય છે, કોમ્પિટિશનને વિન કઈ રીતે કરાય, ટિપ્સ અને ટ્રિક્સ જ શોધ્યા કરે. તો હવે આ બે વ્યક્તિમાંથી કઈ બે વ્યક્તિ કઈ વિનર થશે? ઓપ્શન એ વાળી વ્યક્તિ વિનર થશે કે ઓપ્શન બી વાળી? ઓપ્શન એ વાળી. તો પ્રેક્ટિસ કરવાથી ફાઇનલ એક્ઝામનું જે પેપર છે એ વધારે સારી રીતે લખી શકશો અને વિજેતા પણ તમે જ બનશો. ઠીક છે? તો પેપર સોલ્યુશનનો ફાયદો જ આ છે. જેટલું પેપર સોલ્વ કરીએ એટલો ખ્યાલ આવે કે ક્વેશ્ચન જે છે, ક્વેશ્ચન કેવા પ્રકારના એક્ઝામમાં પૂછાય અને એટસેટ્રા. મળી ગયો તમારા સવાલનો જવાબ. તો ચાલો શરૂઆત કરી દઈએ. હાઉઝ ધ જોશ? આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં હશો, પૂરા જોશ ઉલ્લાસ સાથે તમે આવ્યા હશો કે આજે આપણે પેપર 4 ને સોલ્યુશન કરીશું. આજે આપણે પેપર 4 સોલ્વ કરીશું એ ઉત્સાહ સાથે, એ જુસ્સા સાથે આવ્યા હશો. તો ચાલો એ ઉત્સાહ અને જુસ્સાથી આજના પેપરની શરૂઆત કરી દઈએ. વિભાગ એ અને એનો પહેલો ક્વેશ્ચન છે, રીડ ધ એક્સ્ટ્રાક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ધેટ ફોલો, કે જે તમને એક્ઝામમાં 10 માર્ક્સમાં પૂછાય છે. કેટલા માર્ક્સમાં પૂછાય છે? 10 માર્ક્સમાં પૂછાય છે. ચાલો જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ અરુણ્સ ટીચર ટીચ હિમ? અરુણના ટીચરે તેમને શું શીખવ્યું છે? તો ઉપરના પેરેગ્રાફમાં તમને અહીંયા ફર્સ્ટ લાઈનમાં આન્સર આપ્યો છે, અરુણ્સ ટીચર ટોટ મી ની જગ્યાએ શું આવશે? હિમ આવશે. જો આન્સર કઈ રીતે બનશે? આઈ હેવ અ ટીચર્સ, તો એની જગ્યાએ આપણે અહીંયા શું લખીએ? અરુણ એપોસ્ટ્રોફી એસ. અરુણ્સ ટીચર ટોટ મી, મી ની જગ્યાએ શું આવશે? હિમ આવશે. હિમ હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ એન્ડ ઓલ્સો ટોટ, આ ફૂલ સ્ટોપ કાઢી નાખીએ અને એની જગ્યાએ લખીએ એન્ડ. એન્ડ ઓલ્સો ટોટ મી, મી કાઢી નાખીએ અને એની જગ્યાએ લખીએ હિમ હ્યુમિલિટી. બસ અહીંયા સુધી તમારે ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર લખવાનો છે. શરૂઆત અહીંયાથી કરવાની છે અને હ્યુમિલિટી સુધી તમારે એનો આન્સર લખવાનો છે. ઠીક છે? ચાલો, ક્લિયર અહીંયા સુધી? જે નાના ચેન્જીસ હશે એ ચેન્જીસ કરવાના રહેશે. નહીં કર્યા હોય તો માર્ક્સ કટ થશે. તમે એમ કહેતા હશો કે હાલશે મેમ? આહા, ના હાલે. એવું હાલતું હોય તો એક્ઝામ લઈને ફાયદો જ શું? તો મોઢું દેખાડીને વહી આવીએ તોય ચાલે ને? ખાલી ખોટા પેપર બગાડવા, શિક્ષક પેપર ચેક કરે એનો સમય બગાડે, તો ખાલી ખોટું કામ નહીં બધી રામાયણ કરવી? હાલતું જ હોય તો મોઢું દેખાડીને વહી આવે. નહીં હાલે, માર્ક્સ એમાં કટ થશે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. વોટ ડઝ અરુણ થિંક ઓફ હિમસેલ્ફ? અરુણ જે છે એ પોતાની જાતને શું માનતો હતો? વોટ ડીડ અરુણ થિંક હિમસેલ્ફ? અરુણ હિમસેલ્ફ મતલબ કે પોતાની જાતને એ શું માનતો હતો? તો environmentalist, not a superstar. તો અરુણ thought of himself that, અથવા તો આપણે એમ કહી દઈએ કે ભાઈ અરુણ thought of himself as an environmentalist. જો આનો આન્સર આ રીતે બનશે, અરુણ થિંક આપેલું છે, અહીંયા 10 આપેલું છે, તો આ જે SKES છે એ અહીંયા લાગશે, એટલે થિંકનું શું થઈ જશે? થિંક્સ થઈ જશે અને ડઝ નીકળી જશે, કારણ કે નિયમ છે કે ભાઈ હકાર વાક્યમાં ડઝ આવે નહીં, એટલા માટે આપણે અહીંયા લખશું થિંક્સ. અરુણ થિંક્સ ઓફ હિમસેલ્ફ as an
એન્વાયરમેન્ટલિસ્ટ, મેન્ટાલિસ્ટ, મેન્ટાલિસ્ટ માનતા હતા, મેન્ટાલિસ્ટ માનતા હતા. ચાલો, હા ભાર્ગવ એકદમ સાચી વાત કરી છે કે ભાઈ ડઝ આપેલું છે એટલા માટે. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછીનો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન જોઈએ. વાય વોઝ ધ કોર્ટ ઓવરક્રાઉડેડ? કોર્ટ જે હતું એ શા માટે ઓવરક્રાઉડેડ હતું? વાંચો અને સવાલનો જવાબ ગોતો. ફર્સ્ટ લાઈનમાં કે સેકન્ડ લાઈનમાં? ક્યાં એનો આન્સર છે? સોરી ફોર લેટ. હા, 5 મિનિટ તમે લેટ છો. ફર્સ્ટ લાઈનમાં તો આયરો, ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ with people keen to watch a robot in the witness box. તો આમાં કોઈ ચેન્જીસ નથી કરવાનું, બેઠો આન્સર છે એટલા માટે તો મેં ત્યાં લાઈન નથી રાખી, નહીં તો વળી મારે બનાવવો પડે એમ હોત તો નીચે મેં લાઈન લખી દીધી હોત. બેઠું સેન્ટેન્સ લખવાનું છે, કોઈ ચેન્જીસ કરવાની કોઈ જરૂર નથી. નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન, વાય વોઝ પ્રેમ ચોપરા કોન્ફિડન્ટ? પ્રેમ ચોપરા શા માટે કોન્ફિડન્ટ હતા? તો એનું પણ તમને કીધું છે, he appear confident because Prem Chopra know that robot will never disobey his master અથવા તો betrayed his master. તો આ સેન્ટેન્સનો આન્સર અથવા તો આ ક્વેશ્ચનનો આન્સર તમારે બનાવવો પડશે, કારણ કે એ તમને અહીંયા આપ્યું નથી. આ એનો આન્સર છે, નેવર વુડ ધીસ મશીન મેન betrayed his master. આ મશીન જે છે માણસને ક્યારે છેતરશે નહીં. વોઝ ઇન ધ વિટનેસ બોક્સ. ઓકે, ચાલો જોઈએ હવે આ સવાલનો જવાબ બનાવીએ. તો લખીએ આપણે સરસ મજાના અક્ષરથી, તમારા પણ સરસ મજાના થાય છે તો તમે પણ નોટબુકમાં લખો. પ્રેમ ચોપરા વોઝ confident. Prem Chopra was confident because robot never would અથવા તો would never betrayed his master. Betray his master. રોબોટ્સ, બરાબર, અથવા તો રોબોટ જે છે ક્યારેય પણ માસ્ટરને બિટ્રેડ કરતા નથી અથવા તો દગો આપતા નથી. વધારે પડતી બ્રાઇટનેસ લાગે છે તમને? બહુ લાગે છે ને? રૂકો, આર્ય કેમેરા જો તો સેમ પેલા નહોતું પણ આ બ્લેક આવ્યું ને એટલે થઈ ગયું. બસ 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 બસ, કેટલા કાળા થઈ ગયા મેં, બસ આટલા બધા નથી, બસ હવે આટલા થોડા બરાબર છે. થેન્ક યુ સો મચ. ઓકે, હવે બરાબર છે. થોડુંક મોઢું થોડુંક ધોળું કરી દો, કેમ આપે છે? નવરીના દાંત હું કાઢો છો? ઓકે છે, હાલો ઠીક છે. ચાલો નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે. પહેલો, વોટ ડઝ શુભાંગી સે અબાઉટ હ્યુમન બીંગ્સ? શુભાંગી જે છે એ આ માનવ જાતિ વિશે શું કહે છે એવું અહીંયા કહેવાનું છે. તો હ્યુમન બીંગ્સ આર વેરી સેલ્ફિશ, આ કહે છે શુભાંગી. અહીંયા જે સે અને અહીંયા ડઝ આપેલું છે તો જો એનો જવાબ બનશે, શુભાંગી સેઝ અબાઉટ હ્યુમન બીંગ્સ that they are very selfish. કારણ કે તે કેવા છે? ખૂબ જ સેલ્ફિશ છે. ધેટ પછી તમારે આ સેન્ટેન્સને સીધું જોડી દેવાનું છે. ઓકે, સેકન્ડ જોઈએ, હાઉ કેન વી હેલ્પ ધ બર્ડ્સ? આપણે પક્ષીઓને કઈ રીતે મદદ? એક મિનિટ, એક વસ્તુ હું ભૂલી ગઈ. આટલી બધી બ્રાઇટનેસ હતી કે જે આંખોને ચૂપતી હતી, તો પણ તમે સતત કોમેન્ટ ન કરી કે મેમ બ્રાઇટનેસ 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 બ્રાઇટનેસ. વાવ, તમે આટલા બધા ડાયા થઈ ગયા. યુ આર સો સ્વીટ. કેટલા ડાયા થઈ ગયા જો તો. સાહિલભાઈને એટલા મિસ કરો છો કે એની યાદમાં તમે ડાયા થઈ ગયા, સમજદાર બની ગયા છો. શું વાત છે, સમજદાર, જસ્ટ લુકિંગ લાઈક અ સમજદાર.
એ રીતે જ આપણે રાખીએ ને ભાઈ, ઇંગ્લિશ થઈને આપણે થોડુંક ને આવું ગુજરાતી સોરી ઇંગ્લિશ ખોટું બોલાતો હશે. વેરી ગુડ, બસ આવા જ રહેજો. જાની હવે ડાયા જ હતા. હા ખબર છે ડાયા જ હતા, કેવાક ડાયા હતા. ચાલો આવી જાઓ. તો વોટ ડઝ શુભાંગી સેઝ, એનો આન્સર થઈ ગયો. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ કેન વી હેલ્પ ધ બર્ડ્સ, આપણે પક્ષીઓને કેવી રીતે મદદ કરી શકીએ છીએ? તો વી એ સબ્જેક્ટ છે, એના પછી શું આવશે? કેન આવશે. ચાલો શોધીએ એનો આન્સર શું છે. આઈ રો યુ આપેલું છે, એ યુની જગ્યાએ શું કરી નાખો? વી. વી કેન ઓફર ગ્રેન્સ એન્ડ વોટર ફોર બર્ડ્સ. આપણે તેને શું આપી શકીએ છીએ? અનાજ આપી શકીએ છીએ અને પાણી પણ આપી શકીએ છીએ. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે આપણે એના પછીનો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર જોઈએ. ફર્સ્ટ, વોટ ડીડ દેવ્સ રિક્વેસ્ટ કચ્છ, દેવોએ કચ્છને શું રિક્વેસ્ટ કરી હતી? અહીંયા તો અહીંયા તમને ડીડ આપ્યું છે, અહીંયા તમને રિક્વેસ્ટેડ આપેલું છે. તો આ રિક્વેસ્ટનું કેવું ફોર્મ થઈ જશે? હાલો, રિક્વેસ્ટનું કયું ફોર્મ આવી જશે? V2 નું ફોર્મ આવી જશે, રિક્વેસ્ટેડ. તો આનો સવાલનો જવાબ તમારે જાતે બનાવવો પડશે. ધ દેવ્સ રિક્વેસ્ટનું હું શું કરી નાખું? રિક્વેસ્ટેડ કરી નાખો. રિક્વેસ્ટેડ કોને રિક્વેસ્ટ કરે છે? કચ્છને રિક્વેસ્ટ કરે છે. તો દેવ રિક્વેસ્ટેડ કચ્છ. હવે અહીંયા જોઈએ કે શું રિક્વેસ્ટ કરી? ગો ટુ શુક્રાચાર્ય એન્ડ બી વિથ હિમ એઝ અ ડિસિપલ ફોર એઝ લોંગ એઝ ઇઝ નેસેસરી ટુ લર્ન ધ સાયન્સ ઓફ રેઝિંગ ધ ડેડ. બરાબર. તો આ એણે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ તું ત્યાં જા અને ત્યાં તું એની સેવા કર, જ્યાં સુધી તું એ સિક્રેટ મંત્ર શીખી ન લે ત્યાં સુધી તારે એ કરવાનું છે. તો આ ક્વેશ્ચનનો આન્સર થોડોક લાંબો છે, તો અહીંયા આપણે રિક્વેસ્ટેડ પછી શું કરીએ? ટુ. ત્યારબાદ શું આવશે? ગો ટુ શુક્રાચાર્ય એન્ડ બી વિથ હિમ એઝ અ ડિસિપલ ફોર એઝ લોંગ એઝ ઇઝ નેસેસરી ટુ લર્ન ધ સાયન્સ ફોર રેઝિંગ ધ ડેડ. બરાબર, આ તમારો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આવશે. સમ હિમ વિથ ઓલ ડિવોશન આ પણ આવશે, પરંતુ આપણે અત્યારે ખાલી એક રિક્વેસ્ટ અહીંયા આપણે લખી દઈએ. ઠીક છે, ચાલો નેક્સ્ટ. એના પછીનો ક્વેશ્ચન, વોટ ડીડ ધ દેવ્સ એડવાઇઝ કચ્છ. હવે દેવોએ કચ્છને શું એડવાઇસ આપેલી હતી? તો ફ્રેન્ડશિપ રાખવાની, એ પણ દેવ્યાની સાથે, કે જે એને તેના ગોલને અચીવ કરવામાં શું કરશે? મદદ કરશે. તો ભાઈ એના ગોલને અચીવ કરવામાં શું કરશે? મદદ કરશે. યા શું આવશે આન્સર? બી ફ્રેન્ડલી વિથ દેવ્યાની. કરેક્ટ બેટા. આ એક ગોંડલિયા, ભાર્ગવ અને આ અમુક 2-3 જણા જ આન્સર આપે છે, બાકીના બધા બસ વાતો જ કર્યા કરે છે. બઢિયા, આન્સર આપો, આન્સર આપો. 10-15 દિવસમાં તમારી એક્ઝામ આવે છે. ફાળ્યો હવે મને આ કમેન્ટમાં છે ને, આન્સર સિવાય મને બીજી કોઈ વસ્તુ જોતી જ નથી. જે હોય તમારી પાસે 10, 15, 18 દિવસ જે ગણવા, 15 દિવસ જ ગણવાના. કારણ કે 3 દિવસ તમારે જે પહેલું પેપર હશે ને એની તૈયારી કરવામાં કાઢી નાખશો. 2 દિવસ તમે એની તૈયારીમાં કાઢશો. 15 દિવસમાં તમારે મિક્સ તૈયારી કરવાની. સમજાય છે? ચાલો જોઈએ હવે આનો આન્સર શું બનશે. તો અહીંયા પણ તમને ડીડ આપ્યું છે, અહીંયા તમને એડવાઇસ આપેલું છે. ચાલો બનાવીએ. તો દેવ્સ એડવાઇઝડ કચ્છ ટુ બી ફ્રેન્ડલી વિથ દેવ્યાની. પછી વાક્યને જોડવા માટે that will help you in attaining your object. તો અહીંયા જે યુ આપેલું છે એ યુની જગ્યાએ શું આવશે? him. that will help him in attaining your object ની જગ્યાએ his objective, કે ભાઈ તેનો ઓબ્જેક્ટિવ ને ભાઈ એ પૂરો કરવા માટે તેણી તેને મદદ કરશે. આવી સલાહ તેને આપવામાં આવી હતી. તો દેવોએ કચ્છને સલાહ આપી કે તું જે છે એ દેવ્યાની સાથે મિત્રતા વાળું રાખજે, તે તને મદદ કરશે. તો અહીંયા તને માટેની જગ્યાએ તમે યુ જ રાખો, હિમ લખવાની કોઈ જરૂર નથી. તો એ તને મદદ કરશે. બરાબર, યુ નું યુઝ રાખો. અહીંયા હી કે હિમ કરવાની કોઈ જરૂર છે નહીં. ઓકે, હિઝ ઓબ્જેક્ટિવ ચેન્જ નહીં કરો, કારણ કે આમાં વાત કરનાર વ્યક્તિ કોણ છે? ભાઈ એક તો સામે કોણ છે? દેવ્સ છે અને એની સામે કચ્છ છે. હવે દેવોએ એડવાઇસ આપી કચ્છને કે ભાઈ તું એની સાથે મિત્રતા રાખજે, એ તને તારો ગોલ મેળવવામાં મદદ કરશે. ઓકે, તો અહીંયા એનું એ જ રહેવા દો. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ. વોટ ડઝ ધ લોર્ડ સે અબાઉટ મધર્સ પાર્ટ. મધરના પાર્ટ વિશે ભગવાને શું કહ્યું હતું? તો એને પણ તમારે જાતે બનાવવું પડશે. કેવી રીતે? તો અહીંયા તમને ડઝ આપેલું છે, એ ડઝ નું શું થઈ જશે? સેઝ થઈ જશે. તો ધ લોર્ડ સેઝ અબાઉટ મધર્સ પાર્ટ ધેટ
પછી આપણે અહીંયા શું કરી નાખીએ, ધેટ કરી નાખીએ. યસ બેટા, શું આન્સર આવશે? ફર્સ્ટ લાઈનનો આન્સર આવશે કે ભાઈ ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. બસ અહીંયા સુધી જ રાખીએ. ટુ આપણે કાઢી નાખીએ. ટુ લખવાની કોઈ જરૂર નથી. બરાબર, ક્લિયર અહીંયા સુધી? નેક્સ્ટ એના પછી સેકન્ડ ક્વેશ્ચન, વોટ કેન હર કેસ ડુ, એટલે કે તેનું જે ચુંબન છે એ ચુંબન શું કરી શકે છે? તો હર કેસ can cure everything from a broken leg to broken heart. તો અહીંયાથી આપણે કાઢી નાખીએ, ધેટ કાઢી નાખીએ. a case can cure everything from a broken leg to broken heart. આ તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર આવશે. ઓકે, હવે કોઈ એવું છે કે મેમ ખાલી એવરીથિંગ લખ્યું હોય તો ચાલે? હા ચાલે. એના પછીનું સેન્ટેન્સ અમે ન લખ્યું હોય તો ચાલે? હા ચાલે. કારણ કે પહેલો એને સવાલ શું પૂછ્યો છે કે ભાઈ એનું ચુંબન જે છે એ ચુંબન કરી શું શકે છે? તો એ બધી વસ્તુને ક્યોર કરી શકે છે, સાજી કરી શકે છે, સારી કરી શકે છે. તો તમે મેઇન એનો આન્સર લખી નાખ્યો, ધેટ્સ ઇનફ. આટલો પૂરતો છે. મેઇન આન્સર જ આપણે એનો લખવાનો છે. નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચનમાં જઈએ. રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ગિવન પોઈન્ટ એની વન. કોઈ પણ એક લખવાની છે. હવે તમે એવા ડાયા છો કે મેમ બંને શોર્ટ નોટ લખી નાખી છે, તો યાદ રાખજો, પેપર ચેકર જે છે એમના માટે એક નિયમ હોય છે કે અથવાનું પણ લખે ને તો તમારી પહેલી જે વસ્તુ લખાયેલી હોય ને એના જ માર્ક્સ આપવાના છે. એની ઓપ્શનમાં લખાયેલા ક્વેશ્ચનના માર્ક્સ જ નથી આપવાના. ફોર એક્ઝામ્પલ 11 અને બીજે 11 છે. હવે કોઈ વિદ્યાર્થી છે કે ભાઈ તાજનગરની એને નથી ફાવતી, તો તાજનગરની જગ્યાએ એણે આવડિયા લખી નાખી છે મધર વન્ડરફુલ ક્રિએશન. પહેલા મધર વન્ડરફુલ ક્રિએશન લખી છે, પછી તાજનગર લખી છે. તો તમને સૌથી પહેલા માર્ક્સ મધર વન્ડરફુલ ક્રિએશનના મળશે અને પછી આવડિયા શોર્ટ નોટ તો વાંચશે પણ નહીં, સીધો ત્યાં લીટો લાગી જશે. ત્યાં એ શોર્ટ નોટ વાંચવામાં પણ નહીં આવે, સીધો ત્યાં શું લાગી જશે? લીટો લાગી જશે. ચાલો જોઈએ તાજનગર. તો Palakkad district library has been set up since September 2011. આ તો ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીનું આવી ગયું છે. આ તો ભાઈ વિલેજનું છે, તાજનગર વિલેજ. તાજનગર વિલેજ રેલવે સ્ટેશન. કઈ નહીં, આપણે જોઈ લઈએ, સવાલ જોઈ લઈએ અને સવાલને સમજી લઈએ. પછી એ સવાલના જવાબ તમારે ગોતીને લખવાના રહેશે. ઠીક છે, ચાલો જોઈએ. વોટ વોઝ ધ નીડ ફોર રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનની જરૂરિયાત શું હતી? તો રેલવે સ્ટેશનની જરૂરિયાત શું હતી? બીકોઝ દે હેવ ટુ ટ્રાવેલ 600 કિલોમીટર ટુ રીચ રેલવે સ્ટેશન અથવા તો ટુ કેચ રેલવે ફોર ગોઈંગ દિલ્હી અથવા તો કોઈ પણ બીજી જગ્યાએ જ્યાં પણ જવું હોય ત્યાં. તો એને એ જગ્યાએ જવું હોય તો એને 6 કિલોમીટરના દૂર પર અંતર પર જે આવેલું છે એ અંતરે જવું પડતું હતું ને એનો ઘણો બધો સમય ખાઈ જતો હતો. બીજો ક્વેશ્ચન, વાય ડીડ ધ પીપલ વોન્ટ અ રેલવે સ્ટેશન? તો પીપલ લોકો જે છે, લોકો શા માટે રેલવે સ્ટેશન ઈચ્છતા હતા? તો આ બે ક્વેશ્ચનનો જે આન્સર છે એ આન્સર કેવો આવે છે? સેમ જેવો જ આવે છે. ધે વોન્ટ અ રેલવે સ્ટેશન, ધે વોન્ટેડ અ રેલવે સ્ટેશન બીકોઝ અ રેલવે લાઇન પાસ ઇન ધેર વિલેજ and also there are many students, many villagers, many employers who have to go to another place, another city. બરાબર, કે જેને બીજી જગ્યાએ જવું પડે છે. તો એ આન્સર લખી દો. વોટ વોઝ ધ રિસ્પોન્સ ઓફ રેલવેઝ? રેલવેઝનો રિસ્પોન્સ શું હતો? વેન ધ વિલેજર આસ્ક અબાઉટ રેલવે સ્ટેશન, ધ રેલવે મેનેજર અથવા તો રેલવે declined their request. Railway said that they have no funds, કે તેમની પાસે કોઈ પણ પ્રકારના ફંડ્સ નથી. એના પછી when and where. ઓકે, what did the villagers then do? તો ત્યાર પછી ગામના લોકોએ શું કર્યું? તો the villagers હું આપણે સૌથી પહેલા તો ટીમ ક્રિએટ કરવાની છે, પછી આપણે બનાવીએ સેન્ટેન્સ બનાવીએ. હા નહીં, હા, soon 11 members team created અથવા તો gathered and they collect a money, they collect a fund, બસ હા, they collected a fund and then create અથવા તો then build a railway station by રેલવે સ્ટેશન themselves. તેમને પોતાની જાતે રેલવે સ્ટેશનને બનાવ્યો. ઓકે, આ રીતે તમે આન્સર લખો. 3000 to 70,000 સુધીના પૈસાનું આવતું હતું.
વેન એન્ડ વેર વોઝ રેલવે સ્ટેશન બિલ્ડ, ક્યારે અને ક્યાં રેલવે સ્ટેશન બિલ્ડ થયું એ લાસ્ટમાં લખી દો. આટલા ક્વેશ્ચનના આન્સર લખો છો તો તમને 6 માર્ક્સ મળી જાય છે ને ઇઝી. બસ શોર્ટ નોટને આ જ રીતે પ્રિપેર કરો, શોર્ટ નોટના જવાબ આ જ રીતે લખો, મજા આવી જશે, સોલ્વ કરવાની મજા આવી જશે. બોલો, ઓલી શોર્ટ નોટ વાંચી જાઓ એ બેટર હતી, સોરી 3 માર્ક્સ આવી જશે, કે પછી આ સવાલ ઉપરથી મેં તમને જે જવાબ ઇંગ્લિશમાં કીધું એ વધારે સમજવાની મજા આવી? કઈ ટેકનિક તમને વધારે મજા આવી? 7 જાન્યુઆરી 2010. સેમ યાર. તો આવું તમે તમારી જાતે કરી શકો છો. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. પલકડા તો આપણે કઈ કામનું છે નહીં. મધર અ વન્ડરફુલ ક્રિએશન. તો હાઉ ઇઝ મધર? હાઉ આર હર બોડી પાર્ટ? How many pairs of hand a mother has? For what does she use her 3 pairs of eyes? What are licking? હવે how is mother? તો mother is a soft, mother is a kind hearted, mother is a very beautiful, mother is a superheroes, લાઈક અ સુપર હીરોઝ. તો આવા જે સેન્ટેન્સીસ તમારે લખવાના છે એ સારા સેન્ટેન્સ લખી દો. દેન નેક્સ્ટ આફ્ટર એના પછીનું જોઈએ, હાઉ આર હર બોડી પાર્ટ્સ? તો હર બોડી પાર્ટ્સ આર મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. હાઉ મેની, અથવા તો આ સેન્ટેન્સને થોડુંક લાંબુ બનાવો. ગોડ હેવ ટુ, અથવા તો ગોડ મસ્ટ પુટ રિપ્લેસેબલ એન્ડ મૂવેબલ બોડી પાર્ટ્સ ઇન હર, અથવા તો ઇન મધર્સ બોડી. મધરની બોડીમાં ભગવાને આટલી વસ્તુ મૂકવાની છે, લાંબુ સેન્ટેન્સ બનાવવા માટે. દેન હાઉ મેની પેર્સ ઓફ હેન્ડ્સ અ મધર હેઝ? મમ્મી પાસે કેટલી હાથની જોડી છે? તો મધર હેઝ અ 6 પાર્ટ ઓફ હેન્ડ વિચ કેન ડુ એની એક્ટિવિટી ઇન વન ટાઈમ, અથવા તો વન એન્ડ મોર એક્ટિવિટી ઇન વન ટાઈમ. એક કરતાં વધારે એક્ટિવિટી એક સમયમાં કરી શકે છે. ફોર વોટ ડઝ શી યુઝ હર 3 pairs of eyes? તો તેની 3 આંખોની જોડ શેના માટે છે એ તમારે કહેવાનું છે. એના એક સેન્ટેન્સ યાદ રાખી લો. વોટ આર લીકિંગ? તો હર આઈઝ આર લીકિંગ. which for joy, which for pride, which for sadness, which for aloofness, which for something happiness. આટલા સેન્ટેન્સીસ લખી નાખો. તો જોઈએ એના આન્સર. મધર ઇઝ અ રિયલી વન્ડરફુલ ક્રિએશન. ગોડના મત મુજબ તેમના જે પાર્ટ છે એ મૂવેબલ અને રિપ્લેસેબલ હોવા જોઈએ. જો કીધું હતું ને કે ગોડ વિશે તમે લખો, કારણ કે આમાં સેન્ટેન્સને લાંબુ બનાવવા માટે, નહીં તો તમારા સેન્ટેન્સ નાના થઈ જશે અને શોર્ટ નોટ આટલી અમથી બનશે. નહીં તો પછી ત્યાં ડાઉટ થશે કે તમે પૂરી લખી છે કે નહીં, એટલે થોડાક લાંબા બનાવો. એની પાસે એક ખોળો છે કે જ્યારે તેની ઊભી થઈ જાય છે ત્યારે એ ગાયબ થઈ જાય છે. ભગવાને નક્કી કર્યું કે તેનામાં એક એવું ચુંબન મોકશે કે જે દરેક વસ્તુને ક્યોર કરી શકે છે. ભગવાન ઈચ્છતા હતા કે તેની પાસે 6 હાથની જોડ હોય કે જે તેના પરિવારને ખવડાવી શકે. આ ઉપરાંત તેની પાસે 3 આંખની જોડ હોઈ શકે કે જે તરત જ બાળકોની ફિલિંગને, ઇમોશન અને એમના જે સમસ્યા છે એ સમસ્યાને સમજી શકે. ભગવાન કહે છે કે મારે એમાં મારા બેસ્ટ આઈડિયા મૂકવા છે અને એ મોડલને મારે બેસ્ટ મોડલ બનાવવું છે. તે તેની જાતને સાજી પણ કરી શકે છે જ્યારે તેણી પોતે બીમાર પડે. તે તેના પરિવારના સભ્યોને 6 પરિવારના સભ્યોને અડધા કિલો કોબીમાં ખવડાવી પણ શકે છે. તેમની પાસે ઇમોશન મેનેજ કરવા માટે, મતલબ કે ઇઝીલી ઇમોશન મેનેજ કરી શકે છે, કોઈ પણ પરિસ્થિતિને આરામથી ફેસ કરી શકે છે. તેની આંખો લીક થઈ રહી છે કે જે ભગવાને નહોતી મૂકી, યુનિક હતી, જાદુ હતી. મે બી એ જે છે જોય માટે હશે, પેઇન માટે હશે, પ્રાઇડ માટે હશે, ડિસઅપોઇન્ટ માટે હશે, કાં તો પછી લોનલી માટે હશે. જો પ્રાઇડ એટલે શું થશે? માત્ર ગર્વ થશે. જ્યારે પ્રાઉડ એટલે શું થશે? અભિમાની થશે અથવા તો ગર્વ થશે. આ પ્રાઉડના 2 મિનિંગ છે, અભિમાની પણ મિનિંગ થાય અને બીજું ગર્વ પણ મિનિંગ થાય. જ્યારે આ પ્રાઇડનો એક જ પોઝિટિવ વર્ડ છે અને એ છે માત્ર ને માત્ર ગર્વ. ઓકે, તો આ થઈ ગઈ તમારી મધર્સની શોર્ટ નોટ, કે જેમાં મેં જે બીજા એક્સ્ટ્રા સેન્ટેન્સ આપ્યા હતા એ તમને બીજી કોઈ શોર્ટ નોટ અથવા ક્વેશ્ચન પૂછાય તો એને સોલ્વ કરવામાં પેરેગ્રાફ પાડીને જ લખવાની રહેશે બેટા. જાનુ બેટા, પેરેગ્રાફ પાડીને જ લખવાની રહેશે. પહેલો ક્વેશ્ચન, હેલન કેલર વોઝ ડીફ એન્ડ ડમ્બ. હેલન કેલર ડીફ અને ડમ્બ હતા. ટ્રુ ઓર ફોલ્સ? શું આન્સર આવશે? ફોલ્સ આન્સર આવશે.
સ્પેશિયલ એક્ટિવિટીઝ ડિમાન્ડ સ્પેશિયલ ફૂડ હેબિટ્સ. વિશિષ્ટ એક્ટિવિટીને વિશિષ્ટ ખોરાકની જરૂર પડે છે. તો હા, સાચી વાત છે. મિસ હોલિસ મિનેલ વર્ડ્સ હેવ ગિવન કરેજ ટુ બ્લેન્ડ ફૂડ. હોલિસના જે વર્ડ્સ હતા એ વર્ડ્સ બ્લેન્ડ ફૂડને હિંમત આપતા હતા. તો હા, એટલે અહીંયા પણ આન્સર શું આવશે? ટ્રુ આન્સર આવશે. The court declared Ramsey 070 guilty of theft. Ramsey 070 ને કોર્ટે ચોર તરીકે જાહેર કર્યો હતો, રામસિંહને નહીં. એટલે અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ આન્સર આવશે. નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચન તરફ જઈએ. એક જ મિનિટ હો. खेल खेल में बांटेगा वो प्राप्त का हर संग्राम रे, हर दिन हर मुक्का गाएगा उसका ही हर नाम रे, कृष्णा હે કૃષ્ણ. ચાલો ડન, ક્લિયર. મેમ એક્ઝામની શાની કરવી કે ટ્રુ ફોલ્સ કરવાની? ટ્રુ ફોલ્સ લખવાનું બેટા, ટ્રુ ફોલ્સ જ લખવાનું તમારે. એના માટે એક વિડીયો આવી જશે કે કેવા આન્સર લખવા, કેવી રીતે લખવું, એ બધું આવી જશે. ઓકે શિકબા. ચાલો નેક્સ્ટ એના પછી વિભાગ 2 કે જેમાં તમને વિભાગ બી છે કે જેમાં પહેલો ક્વેશ્ચન છે સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર કે જે તમને એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાય છે. 10મા ધોરણમાં 4 સ્ટાન્ઝા છે. 4 સ્ટાન્ઝા તૈયાર કરતા જરાય વાર ન લાગે. જો કરવા બેસીએ તો આળસ, કરવા બેસીએ તો આળસ થાય, તૈયારી કરવા બેસીએ તો તૈયારી થાય. તો ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડઝ ધ પોએટ વિશ? ભાઈ પોએટે શું વિશ રાખી હતી? તો ડઝ અહીંયા છે, ત્યારબાદ વિશ છે. તો અહીંયા વિશનું શું થઈ જશે? વિશિષ થઈ જશે. તો પોએટની ઈચ્છા શું હતી એ તમારે અહીંયા કહેવાનું છે. તો વિશ યુ વર હિયર. તો યુની જગ્યાએ અહીંયા શું થશે? હર બિલો, સોરી હિઝ બિલો. બિલો એટલે શું થશે? પ્રેમિકા થશે. બિલો એટલે શું થશે? પ્રેમિકા થશે. તો આ શબ્દ યાદ રાખવો હોય તો યાદ રાખી લો. એક્ઝામમાં તમારે આને લગતું કંઈક યુઝ કરવું હોય તો આ શબ્દનો યુઝ કરી શકો. જેમ કે યુની જગ્યાએ કંઈક મૂકવું છે તો મેમ શું મૂકું? તો એની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? બિલો મૂકવાનું છે. કારણ કે આ એક પ્રેમ કહાની છે જેમાં કવિતામાં કવિ જે છે એ એની પ્રેમિકાને યાદ કરી રહ્યા છે. તો ચાલો લખીએ, આપણે સેન્ટેન્સ જવાબ બનાવીએ. તો સૌથી પહેલા કર્તા તરીકે મારી પાસે છે ધ પોએટ. વિશ આપેલું છે તો આપણે અહીંયા નિયમ પ્રમાણે વિશેષ કરીશું. કાળ ખાસ ધ્યાન રાખજો, ખાસ યાદ રાખજો. વર્તમાન કાળ, ભૂતકાળ ચેક કરજો અને એ પ્રમાણે ક્રિયાપદ રાખજો. તો ધ પોએટ વિશેષ ધેટ, ધ પોએટ વિશેષ ધેટ હિઝ below, his below, below was લખું કે પછી હા was here અથવા તો here કે ભાઈ એની ઈચ્છા છે કે એ કાશ અહીંયા હોત, કાશ અહીંયા હોત. હવે અહીંયા આપણે હોત લેવાનું છે એટલે હોત માટે શું આવશે? was આપણે લખીશું. કઈ રીતે ખબર પડે? શી છે કે એ કાવ્યના ગુજરાતી ઉપરથી ખબર પડે. તમે કાવ્ય તો ભણ્યા જ હશો, વિદ્યાકુલના વિદ્યાર્થી હશે તો એમને તો મેં કવિતાઓ ભણાવી જ છે, કઈ સ્કીપ તો કરી નથી દીધી. કહેતા નહીં ભૂલથી કોઈને પણ, નહીં તો પછી ખાલી ખોટી તમે હું તમને ખીજાઈ જઈશ. હા, તો એના ઉપરથી ખબર પડી જાય. ઓકે, નેક્સ્ટ એના પછી વોટ વિલ ધ પોએટ વોચ? પોએટ જે છે એ શું જોશે? તો અહીંયા જો તમને આન્સર આપેલો છે તો આ જે આપેલું છે આઈ, એ આઈની જગ્યાએ શું નામ આવી જશે? ધ પોએટ આવી જશે. તો આખો આન્સર શું બનશે? ધ પોએટ વિલ વોચ ધ નાઇટ ટર્ન લાઇટ બ્લુ. કે ભાઈ એ રાત્રિને બ્લુમાં ફેરવતા જોશે. મતલબ કે સાંજને સવારમાં ફરતા જ હોય છે આખી રાત્રિ દરમિયાન. કારણ કે એને એની પ્રેમિકા વગર તો ઊંઘ તો આવવાની નથી એટલા માટે. નેક્સ્ટ એના પછી વાય ઇઝ ધ નાઇટ નોટ ધ સેમ ફોર ધ પોએટ એઝ બિફોર? શા માટે એ સેમ નથી? because but it not the same without you, because it takes two to whisper quietly. તો અહીંયા જેનો આન્સર આપેલો છે it is not the same without her because it takes two the whisper quietly. મતલબ whisper એટલે શું થશે? બોલવું થશે. શું થશે? બોલવું થશે. અથવા તો બીજું પણ લખી શકાય કે ભાઈ ધ નાઇટ is not the same for the poet as before because this time his beloved is not with his. કારણ કે એની જે પ્રેમિકા છે એ પ્રેમિકા એની સાથે નથી એટલા માટે. તો બીકોઝ દ્વારા તમે આ સેન્ટેન્સને જોઈન કરી શકો છો. ચાલો ક્લિયર.
તો પોએટની જગ્યાએ હી લખીએ તો ચાલે બીજા ક્વેશ્ચનમાં? હા, લખી શકાય. હી વિલ નોટ પોએટ લખો તોય ચાલે ને હી લખો તોય ચાલે. નામ મેન્શન કરો તો વધારે સારું. તમને ક્વેશ્ચનમાં નામ પૂછ્યું હોય તો તમે નામ જ મેન્શન કરો ને, ખાલી ખોટું કામ દોઢ ડાયો થાવ. નેક્સ્ટ, એના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે. ઓકે, પેરેગ્રાફ ઉપરથી ન જ લખવું સારું ને? ના, આ સારું જ છે, શીખી લઈએ તો બરાબર. ચાલ, નેક્સ્ટ એના પછી રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આજે છે તમને બ્લેક બકમાંથી પૂછાય છે. શેમાંથી પૂછાય છે? બ્લેક બકમાંથી પૂછાય છે. એક્ઝામમાં 5 માર્ક્સમાં પૂછાશે. જોઈએ આપણે પહેલો ક્વેશ્ચન, વોટ વોઝ પથિક? ભાઈ ફટીક જે છે, ફટીક કેવું છે કે પથિક કેવું છે? પથિક કહીએ આપણે. તો પથિક જે છે એ પથિક અહીંયા શું હતો એ તમારે અહીંયા કહેવાનું છે. બ્લેક બકને કેવી રીતે તૈયાર કરવી? તો એની ખાલી સ્ટોરીઓ જાણી લેવી, સ્ટોરીઓ વાંચી લેવી. અઘરા અઘરા શબ્દ છે એ શબ્દના મિનિંગ તૈયાર કરી લેવા. એની સાથે સાથે બે વસ્તુ તૈયાર થશે. એક તો તમારો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર તૈયાર થશે અને બીજું નિયરેસ્ટ મિનિંગ પણ તૈયાર થઈ જશે. ઓકે, ચાલો ક્લિયર. જોઈએ હવે આપણે વોટ વોઝ પથિક. તો પથિક વોઝ ધ રિંગ લીડર. બસ આટલું જ લખવાનું છે કે પથિક જે છે એ શું છે? રિંગ લીડર છે. વોટ વોઝ પથિક્સ પ્લાન? હવે પથિકનું પ્લાન શું છે? કઈ લાઈનમાં છે એનો આન્સર? સૌથી પહેલા તો પથિક ગોતો અને એનો પ્લાન ગોતો કે ભાઈ એનો પ્લાન શું છે. કંઈક તો એનો પ્લાન હશે ને. તો બોયઝ વિલેજ 1 પ્લે પ્લાન ફોર અ ન્યૂ મિસ્ચેપ. વન ડે હી પ્લાન ફોર ન્યૂ મિસ્ચેપ. તો આ જ થશે ને ન્યૂ મિસ્ચેપ વાળું. તો હા, આપણે લખીએ હી પ્લાન. અહીંયાથી લખીએ, જે હી આપેલું છે એની જગ્યાએ આપણે શું લખીશું? પથિક. ભાઈ પથિક પ્લાન, સોરી, પથિક પ્લાન ફોર ન્યૂ મિસ્ચીફ. આ તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર છે. ખરેખર નામ તો એનું ફટીક છે, કારણ કે PHE જે છે એ ફ માટે યુઝ થયો છે. તો પૂરું આવી શકે થર્ડ લાઈનનું. ચાલો વાંચીએ. ધેર વોઝ અ હેવી log lying on the back of the river. Pathik's plan was to roll it away with the help of his friend. તો હા, અહીંયા પ્લાનની જગ્યાએ આપણે આ પણ અહીંયા લખી શકીએ ત્રીજી લાઈનનો. પથિક પ્લાન વોઝ ટુ રૂલ ઇટ અવે વિથ ધ હેલ્પ ઓફ હિઝ ફ્રેન્ડ. આ પણ આન્સર આવશે. એન્ડ ઓલ્સો વોઝ ટુ રોલ ઇટ અવે વિથ ધ હેલ્પ ઓફ હિઝ ફ્રેન્ડ. આ બે સેન્ટેન્સને તમારે જોઈન્ટ કરીને લખવાના રહેશે. એક તો મિસચીફ કરવાનું પણ અને સાથે સાથે આવી રીતે એને ભાઈ જે રોલ કરવાનું છે, જે એક્ટિવિટી કરવાની છે એ એક્ટિવિટી પણ લખવાની છે. બે ભાઈ વચ્ચે ઝઘડો થાય છે ને એવડી આ યુનિટ છે. બહુ મસ્ત છે. Who was મક્ખન? What did he do? હવે મક્ખન કોણ છે? તો મક્ખન ઇઝ હિઝ યંગર બ્રધર. એ એનો નાનો ભાઈ છે. હવે એણે શું કર્યું હતું? તો સેટ ડાઉન ઓન ધ લોગ, કે ભાઈ એ લોગ ઉપર બેસી ગયો હતો. તો ફટીક્સ યંગર બ્રધર મક્ખન સેટ ડાઉન ઓન ધ લોગ. આવી રીતે તમે સીધો પેરેગ્રાફ, સીધી લાઈન લખી દો છો તો પણ ચાલશે. કોઈ ચેન્જ કરવાની જરૂર છે નહીં. એક તો એ યંગર બ્રો છે અને બીજું એણે શું કર્યું હતું? સેટ ડાઉન ઓન ધ લોગ. એ લોગ ઉપર બેસી ગયો હતો. એના પછી વાય વોઝ ફટીક એંગ્રી શું કામ થઈ ગયો હતો? કારણ કે તેનો ભાઈ આ લોગ ઉપર બેસી ગયો હતો એટલા માટે. તો અહીંયાથી આન્સર લખવાની શરૂઆત કરો કે ફટીક વોઝ એંગ્રી બીકોઝ હિઝ બ્રધર સેટ ડાઉન ઓન ધ લોગ. ફરી એક વખત શું આન્સર આવશે? ફટીક વોઝ એંગ્રી બીકોઝ હિઝ બ્રધર સેટ ડાઉન ઓન ધ લોગ. એના પછી વાય ડીડ ધ બોયઝ બિગિન ટુ લાફ? છોકરાઓએ હસવાનું શા માટે શરૂ કર્યું હતું? તો અધર બોયઝ બિગિન ટુ લાફ બીકોઝ મક્ખન ફેલ ડાઉન. મક્ખન જે છે એ પડી ગયો હતો. મક્ખન પડી ગયો એટલે છોકરાઓએ હસવાની શરૂઆત કરી દીધી હતી. તો આનો આન્સર શું આવશે? ફેલ ડાઉન આવશે, કે મક્ખન પડી ગયો એટલે બાકીના છોકરાઓએ હસવાની શરૂઆત કરી દીધી. હવે અત્યારે તો મેં આમાં ટીક કરાવી દીધું છે, પણ તમે એકવાર પેપર પૂરું થઈ જાય એટલે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. બીજા પેપર સોલ્વ કરો કે ન કરો કાંઈ નહીં, તેલ પીવા ગયા. પણ હું જે તમને અહીંયા લેક્ચરમાં સોલ્વ કરાવું એને એકવાર લેક્ચર પૂરો થઈ ગયા પછી જાતે પણ સોલ્વ કરજો. અહીંયા આન્સર ન લખી દેવાનો મારો અર્થ જે છે કે ભાઈ બધાનો આન્સર નથી લખી દેતી. જેનું મને એમ લાગે કે ભાઈ આ છોકરાને ભૂલાઈ જશે, ચલો હું લખી દઉં, તો એના હું લખી દઉં છું. બાકીના હું તમને અહીંયા ટીક કરી દઈશ. ઓકે,
ચાલો વેરી ગુડ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ડેટા રીડ કરો અને આપેલા સવાલનો જવાબ આપો. પહેલો ક્વેશ્ચન વાંચો. હુ હેઝ ગિવન ધીસ એડવર્ટાઇઝમેન્ટ? હવે આખું આ વાંચો. ગણેશ બુક ડેપોટ છે, ક્યાં આવેલી છે? ગવર્મેન્ટ હાઈસ્કૂલની બાજુમાં, અંબાજીમાં. 50% સેકન્ડ હેન્ડ બુકમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. કઈ કઈ વસ્તુ મળે છે? તો ટેક્સ્ટ બુક છે, નોટબુક છે, રેફરન્સ બુક છે, સ્ટોરી બુક છે, એટલાસ છે, કંપાસ બોક્સ છે એન્ડ ઓલ કાઇન્ડ ઓફ સ્ટેશનરી. પછી સમય શું છે? તો 9 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી. મંડેથી લઈને સેટરડે સુધી ચાલુ હોય અને સન્ડે બંધ હોય. આઈ થિંક આપણે સોલ્વ કરેલું છે. ક્યારે સોલ્વ કરેલું છે? યાદ છે? હા, સેમ છે. સેકન્ડ પેપર જેવું સેમ છે. હવે છે ને 5મા પેપરમાં સેમ આવતો હોય ને તો કાઢી નાખવું છે, એની જગ્યાએ હું બીજું મૂકી દઈશ. ઠીક છે? તમારી પાસે જે પહેલી પીડીએફ આવી હશે એમાં અમુક ક્વેશ્ચન અલગ હશે, તો એ અલગ હોવાનું રીઝન આ હશે, કારણ કે અગાઉ એ આવી ગયા હશે એટલે હું એને કાઢી નાખીશ, રિમૂવ કરી નાખીશ. ઓકે? એટલે અલગ અલગ પ્રકારના સવાલોની પ્રેક્ટિસ થઈ જાય. એકના એક સવાલોની પ્રેક્ટિસ કરીને જાવું ક્યાં? બ્લેક બકની બુકનું નામ જ બ્લેક બક છે. તમે નામ નથી સાંભળ્યું બ્લેક બકનું? હે? મકવાણા સુજલ. બ્લેક બુકનું નામ જ બ્લેક બુક છે. શિટ. મેમ હું એને ક્યાંની એજ કહું છું તો એ નથી માનતા ને? હા, એવું જ કરે. માનતા હોય તો એલા આ તમારા ઘરના જ છે, આ બધા 10મા વાળા જ છે. મને સવાલ પૂછી પૂછીને મારું આખું વર્ષ માથું ખાઈ ગયા હોય. મને પૂછી નથી તમને જવાબ દેતા હોય. એને ઘરના કાંઈ જવાબ ન દે. એટલું બધું ફેંકતા નથી તમ તારે. તમને શું લાગે વિદ્યાકુલના વિદ્યાર્થી ફેંકતા હશે એમ? જવા દો, જવા દો. એને આવડતું હોય ને તો એ બોલે, ન આવડતું હોય ને તો એ ખો કરી દે. અને કોઈ જવાબ ન આપે ને તો સલાહ તમને ચોક્કસ દેશે કે આ ગ્રુપમાં છે ને આ ટીચરનો નંબર છે, એને મેસેજ કરી દો, એ તમને જવાબ આપી દેશે. હા, તમારા સવાલનો જવાબ કોઈએ કદાચ નહીં આપ્યો હોય ને અને કોઈ કદાચ એનો સાચો જવાબ નહીં આપી શક્યું હોય ને તો એ તમને ટેગ કરીને એમ કહેશે કે ભાઈ રહેવા દે, બેન રહેવા દે, મેડમનો નંબર છે, સરનો નંબર છે, એને જઈને સીધું કહી દેજો. તો પછી એમ તો મને વિશ્વાસ છે, પ્રાઉડ, મને આમ કહેવાય ને કે ભાઈ મને ગર્વ છે. I am very feel pride with on my student. IMP શોર્ટ નોટ એના માટે રિવિઝન બેચ છે. IMP શોર્ટ નોટ જે છે એ મેં રિવિઝન બેચમાં આપી દીધેલી છે. ઓકે? IMP બેચમાં પણ આપેલી છે અને યુટ્યુબમાં પણ આપેલી છે. IMP માટે આ લેક્ચર નથી. ના 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 ના, IMP માટે આ સેશન નથી, આ બેચ નથી. તો પછી બેચ રાખવાનો ફાયદો જ હું. એટલે સમજાણું? તમારા જ સ્ટુડન્ટ છીએ. હા, મને ખબર છે. એટલે કઈ ખરાબ તો કહેવાય નહીં. સાંભળો, કઈ કહેવાય તો નહીં કે પણ હાવ એટલે હાવ નકટા હશે, એકવાર કહો તો એ સમજે જ નહીં, એવું તો કહેવાય નહીં. કારણ કે નહીં ને એવું કીધું તમે પાછું મને જ કહો ને આમ તમારા સ્ટુડન્ટ છીએ એટલે તમે કેવા શું માંગતા હોય? હે? કહેતા નહીં હો. તમને શોભા ન દે એવું કહેવાનું. તમારા સ્ટુડન્ટ કઈ નહીં, કોઈ દિવસ કહેતા નહીં. આ શોભે તમને? સંસ્કાર છે આ? માન મર્યાદા મોભો આ ગુજરાતીના રગ રગમાં છે, તો એને તમારે ફોલો કરવાનું. ઠીક છે? ચાલો નેક્સ્ટ આગળ જઈએ. તો who has given this advertisement? કોણે એડવર્ટાઇઝમેન્ટ આપી હતી? ગણેશ બુક ડિપોટે આ એડવર્ટાઇઝમેન્ટ આપી હતી. તો અહીંયાથી wo નીકળી જશે અને એની જગ્યાએ શું આવી જશે? GBD, એટલે કે ગણેશ બુક ડિપોટ. નેક્સ્ટ એના પછી how much discount is given on second hand book? કેટલું ડિસ્કાઉન્ટ સેકન્ડ હેન્ડ બુકમાં આપવામાં આવે છે? 50%. તો how much કાઢી નાખીએ અને એની જગ્યાએ લખી નાખીએ 50%. 50% ડિસ્કાઉન્ટ is given on second hand books. Where is Ganesh Book Depot situated? તો Ganesh Book Depot is situated near Government High School અંબાજી. આ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સને તમારે અહીંયા છેલ્લે જોઈન્ટ કરી દેવાનું છે. થઈ જશે આટલું? હાલો, એમ તો તમે હોશિયાર. When does the shop open? શોપ જે છે એ ક્યારે ખુલે છે? તો the shop opens from 9 AM, from 9 AM અથવા તો at 9 AM. ભાઈ એ 9 વાગ્યાથી ખુલે છે. ફ્રોમ લખશો તો બધું લખવું પડશે. 9 AM to 7 PM. ફ્રોમ 9 AM to 7 PM બધું લખવું પડે. જો ફ્રોમ લખો તો, નહીં તો પછી ખાલી ખુલે ક્યારે કેવું હોય તો 8 9 AM.
ઇઝ ધ શોપ ક્લોઝ ઓન સન્ડે? શું રવિવારે શોપ જે છે એ બંધ હોય છે? યસ. તો અહીંયા આન્સર શું આવશે? યસ. ઇટ ઇઝ અથવા તો ધ શોપ ઇઝ ક્લોઝ. એના પછી રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન તમને એક્ઝામમાં કેટલા માર્ક્સમાં પૂછાશે? 4 માર્ક્સમાં. કેટલા સવાલ આપેલા હશે? 4 સવાલ આપેલા હશે. ડાયલોગ વાંચો. ડોક્ટર શું કહે છે? હેલો, વોટ કેન આઈ ડુ ફોર યુ? વોટ પ્રોબ્લેમ્સ ડુ યુ હેવ? ડોક્ટર કહે છે કે હું તમારા માટે શું કરી શકું? તમને શું સમસ્યા છે? ત્યારે પેશન્ટ કહે છે આઈ હેવ બીન સફરિંગ ફ્રોમ સ્ટમક એક એન્ડ લૂઝ મોશન સિન્સ લાસ્ટ નાઇટ. કે ભાઈ મને પેટમાં દુખે છે અને મને ઝાડા થઈ ગયા છે. લૂઝ મોશન એટલે શું થશે? ઝાડા થઈ જવા. I also vomit a few times last night. મેં કેટલીક વાર તો છેલ્લી રાત્રિએ ઉલટીઓ પણ કરી છે. ડોક્ટર કહે છે what did you eat yesterday? કે ગઈકાલે તમે શું ખાધું હતું? ત્યારે પેશન્ટ કહે છે I had some snakes on the roadside stalls. મેં રોડની દુકાનેથી કેટલાક સ્નેક્સ ખાધા હતા. It could be due to the snakes. અને કદાચ તે તેના લીધે જ હશે. ત્યારે ડોક્ટર કહે છે ઇટ ઇઝ પોસિબલ ધેટ યુ હેડ કન્ટેમિનેટેડ ફૂડ. ભાઈ તે જે છે એ કંઈક પ્લાસ્ટિકનો ખોરાક ખાધેલો છે, આ દવાવાળો ખોરાક ખાધેલો છે, ભાઈ આવો વાસી ખોરાક ખાધેલો છે, તો એના લીધે હશે. બીકોઝ ઓફ ડાયરિયા. ભાઈ અહીંયા તમને કીધું છે ડાયરિયા એવું કંઈક કહેવાય ને, એ જ કહેવાય ને. જે યુ હેવ લોસ્ટ પ્લેન્ટી ઓફ બ્લડ ફ્લુઇડ. હવે તમને આ બધું થઈ ગયું છે. યુ નીડ ટુ બી હાઇડ્રેટ. તમારે હાઇડ્રેટ થવાની જરૂર છે. ડ્રિંક ઇનફ વોટર રેગ્યુલરલી. તમારે રેગ્યુલરલી પાણી પીવાની જરૂર છે. એટલીસ્ટ 10 to 12 ગ્લાસ, 10 થી 12 ગ્લાસીસ. મિક્સ સમ સુગર એન્ડ સોલ્ટ ઓર ઇલેક્ટ્રિક પાવડર ઇન વોટર એન્ડ હેવ ઇટ. તેમાં થોડું ખાંડ મેળવો, મીઠું મેળવો અને ઇલેક્ટ્રિક પાવડર મેળવો. મતલબ કે ઇલેક્ટ્રિક પાવડર એટલે કયો પાવડર? તમને ખબર છે ને? ગ્લુકોઝનો પાવડર. તમે કોઈ દિવસ ગ્લુકોઝના પાવડરનું બોક્સ વાંચ્યું છે? એ ગ્લુકોઝના પાવડરના બોક્સમાં લખેલું હોય છે. જોયું છે? એમાં લખેલું હોય ને? બસ એ જ. એને એનર્જી પાવડર કહેવામાં આવે છે, ઇલેક્ટ્રિક પાવડર કહેવામાં આવે છે, કે જે 404 કરંટ વોલ્ટનો તમને શક્તિ આપે છે. તો એ એડ કરો. ફ્રૂટ જ્યુસ ઇઝ ઓલ્સો ફાઇન. અવોઇડ કેફીન, dairy products and solid food at least till evening and get plenty of rest. ત્યારે પેશન્ટ કહે છે એની મેડિસિન? ડોક્ટર કહે છે યસ, આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ અ few to control diarrhea. પેશન્ટ કહે છે થેન્ક યુ ડોક્ટર. પહેલો ક્વેશ્ચન, વોટ હેઝ ધ પેશન્ટ વિઝિટેડ ધ ડોક્ટર? સોરી, વાય? શા માટે પેશન્ટે ડોક્ટરની મુલાકાત લીધી હતી? શા માટે? બીજી લાઈનમાં છે. તો પેશન્ટ હેઝ વિઝિટેડ ધ ડોક્ટર because he has been suffering from stomach ache and loose motion since last night. છેલ્લી રાત્રિથી તેને ઝાડા થઈ ગયા છે અને પેટમાં દુખાવો છે, એટલા માટે તેણે ડોક્ટરની મુલાકાત લીધી. વોટ મે બી ધ રીઝન ફોર ધ પેશન્ટ સફરિંગ? તો સ્નેક્સ. તો આપણે અહીંયા કરી નાખીએ સ્નેક્સ. વોટ કાઢી નાખીએ અને એની જગ્યાએ લખી દઈએ સ્નેક્સ. સ્નેક્સ મે બી ધ રીઝન ફોર ધ પેશન્ટ સફરિંગ. પેશન્ટ્સના આવી રીતે પીડાવાનું કારણ શું હોઈ શકે? સ્નેક્સ હોઈ શકે. એના પછી વાય ઇઝ ધ પેશન્ટ નીડેડ ટુ બી હાઇડ્રેટ. શા માટે તેને હાઇડ્રેટ થવાની જરૂર છે? because he has lost plenty of blood fluid. કારણ કે તેને બ્લડ ફ્લુઇડ એટલે કે ભાઈ પ્રવાહ થાય, લોહીનું જે પ્રવાહ છે એ પ્રવાહ એ ગુમાવી ચૂક્યો છે, એટલા માટે તેને વધુમાં વધુ હાઇડ્રેટ થવાની જરૂર છે. તો અહીંયાથી આન્સર લખો. ધ પેશન્ટ ઇઝ નીડેડ ટુ બી હાઇડ્રેટ because he has lost plenty of blood fluids. આવડવા સફરિંગ એટલે શું થશે? વેદના, પીડા, દુઃખ, દર્દ. દુઃખ, દર્દ, પીડા, વેદના, આ બધું વસ્તુ એટલે શું થશે? સફરિંગ થશે. લાસ્ટ ક્વેશ્ચન, વોટ ડઝ ધ ડોક્ટર પ્રિસ્ક્રાઇબ ધ પેશન્ટ અલોંગ વિથ ધ મેડિસિન? હવે મેડિસિનની સાથે ડોક્ટરે બીજી કઈ કઈ વસ્તુ એને પ્રિસ્ક્રાઇબ કરીને આપી દીધી હતી? તો ડોક્ટર પ્રિસ્ક્રાઇબ ટુ ડ્રિંક ઇનફ વોટર રેગ્યુલરલી એન્ડ અવોઇડ કેફીન,
dairy products and solid food and take a fruit juice. બસ આટલી વસ્તુ એને શું કરી હતી, ડિસ્ક્રાઇબ કરી હતી. તો આ ક્વેશ્ચનનો આન્સર થોડો થોડો તમારે એડ કરવાનો રહેશે. તો આન્સરનો હું ફરીથી આ આન્સરનો જવાબ કહું છું તમને, સોરી ક્વેશ્ચનનો આન્સર કહું છું. આન્સરનો જવાબ હોતો હશે, ક્વેશ્ચનનો જવાબ હોય પણ આન્સરનો જવાબ હોય ન હોય, બિલકુલ પણ ના ના, ક્વેશ્ચનનો આન્સર હોય અને સવાલનો જવાબ હોય, રાઈટ. જો કે થાય બંને એક જ, તેને માથું ખાવ છો. ચાલો આવી જાઓ. The doctor prescribes the patient along with the medicine that to drink enough water regularly and take a fruit juice and also avoid caffeine, dairy products and solid foods at least till evening. બસ આટલી વસ્તુ એને કરવાની કીધી છે, બરાબર ને? હવે હા, સલાડ ફૂડ, ના ના, સલાડ ફૂડ ક્યાં કીધું છે? એવું ક્યાં કીધું? સલાડ સોલ્ટ કીધું છે, સોલ્ટ, શુગર એન્ડ સોલ્ટ. સફરર માટે પેઇન, પેઇન ઇઝ ઇક્વલ ટુ સફર. નેક્સ્ટ એના પછી ડાયરિયા એટલે શું થઈ જાય? અપચો. આપણે એમ કહીએ ને કે ભાઈ એને અપચો થઈ ગયો છે, અપચો થઈ ગયો છે, ભાઈ પચન શક્તિ તેની નબળી થઈ ગઈ છે, અપાચન શક્તિ. અપચો, અપચો નામ તમે કદાચ સાંભળ્યું હશે, અપચો. બસ એ એટલે ઈ મિનિંગ થાય, સમજાણું? ચાલો નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ કે જે વિભાગ સી નો છે. પહેલો ક્વેશ્ચન, ઇફ યુ ટેલ મી યોર પ્રોબ્લેમ આઈ વિલ હેલ્પ યુ. તો અહીંયા તમને ઇફ આપેલું છે અને એ ઇફ તમને અહીંયા શું દર્શાવે છે? કન્ડિશન. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? ડી. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન, સુરત ઇઝ બિગર ધેન. તો અહીંયા તમને ER પ્લસ ધેન આપેલું છે, ER પ્લસ ધેન આપેલું છે. તો ER ધેન એ તમને અહીંયા શું દેખાડે છે? કમ્પેરિઝન, નાઇસ ટાઈસ કે લોકેશન? ઓપ્શન એ. તો અહીંયા શું આવશે? કમ્પેરિંગ પ્લેસ આવશે. નેક્સ્ટ એના પછીનું, હુર્રા ઇન્ડિયા હેઝ વોન ધ કપ. હુર્રા ઇન્ડિયા હેઝ વોન ધ કપ. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન બી, કારણ કે હુર્રા એ નાઇસ ટાઈસ દર્શાવશે. એના પછી ચૂઝ એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ઓન ધ ફંક્શન ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન, કે જે એક્ઝામમાં તમને 3 માર્ક્સમાં પૂછાશે. પહેલો ક્વેશ્ચન, નંદની when will you buy a mobile phone specifying time. અહીંયા તમારે ટાઈમને સ્પેસિફાઈ કરવાનો હશે. તો માય ફાધર વિલ હેવ અ ન્યૂ મોબાઈલ ફોન, આઈધર માય મધર ઓર માય ફાધર વિલ બાય ઇટ ફોર મી. I will buy a new mobile phone next week. I don't like to buy a new one. તો અહીંયા તમને સમયદર્શક શબ્દ જે ઓપ્શનમાં આપેલો હશે એ અહીંયા આન્સર આવશે. તો કયો ઓપ્શન આવશે? ઓપ્શન સી. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન સી ને. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 37, seeking information, it is near the post office. તો આ સ્થળ બતાવ્યું છે. અહીંયા જે પૂજા છે, પૂજા શું કહે છે કે ભાઈ તે પોસ્ટ ઓફિસની નજીક છે. મતલબ કે પૂજાને અહીંયા સવાલ પૂછ્યો હશે વેર થી. તો ચલો અહીંયા તમને ક્લુ મળી ગયો. તો કયો ઓપ્શન આવશે આન્સર તરીકે? ઓપ્શન બી. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન બી ને. પાકો ઓપ્શન બી? ચાલો ગ્રેટ. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન 38, ફાધર પોઈન્ટ ઓફ ટાઈમ. તમારે ત્યાં પોઈન્ટ આપવાનો છે અને પોઈન્ટ અને ડ્યુરેશન આ બંને વચ્ચેનો ડિફરન્ટ ખબર હોવી જોઈએ. એકવાર હું રિવાઇઝ કરાવી દઉં છું. પોઈન્ટ ઓફ ટાઈમમાં સિન્સ પછી સમય દર્શક શબ્દ આપ્યો હોય તો તેને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય અને ડ્યુરેશનમાં ફોર પછી આપ્યો હોય તો ડ્યુરેશન ઓફ ટાઈમ. WH ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો સિન્સ વેન હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાશે અને હાઉ લોંગ હોય તો ત્યારે તેના ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાશે. તો અહીંયા શું આવશે? ઓપ્શન બી, સિન્સ વેન. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ સિન્સ વેન, બરાબર. ઓપ્શન એ નહીં આવે, ઓપ્શન બી આવશે, કારણ કે હાઉ લોંગ એ ડ્યુરેશન દર્શાવે છે અને સિન્સ વેન જે છે એ શું દર્શાવે છે? એ પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે છે. સુજલ ખોટી કોમેન્ટ ના કરીશ. કેમ શું કરે છે? ખોટી નહીં, સાચી કોમેન્ટ કરજે. એલા કઈ કરી પાછો ન્યાર કે છે. ડ્યુરેશન એટલે સમયગાળો અને પોઈન્ટ એટલે પણ સમયગાળો થાય, પણ જે ચોક્કસ સમયગાળો દર્શાવે તેને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય, જે ચોક્કસ ન દર્શાવે તેને ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાશે. બહુ બધી વખત બી લખ્યો, એટલી બધી વખત લખવાનું બેટા, શું કામ ખાલી ખોટો લખણ કરે છો? બહુ વખત નહીં લખવાનું, ખાલી ખોટું બીજા હેરાન થાય, પછી એના જવાબ ન આવતા, સમજણ?
એટલે હેરાન નહીં કરી ખાલી ખોટું. હું કામ ફેમસ થાવું તારે? નથી થાવ ફેમસ, તું ફેમસ જ છો. સુજલ નામ કેટલું ફેમસ છે ખબર છે તને? દરેક ક્લાસમાં એકાદો સુજલ હોય જ તે. હું ભણાવતી ત્યારે તો આવતા હતા એટલે ખબર છે. મેમ ડી કેમ નો આવ્યો? સિન્સ વેન સામ હેઝ, કારણ કે વાક્ય રચના ખોટી છે ને. સિન્સ વેન પછી સહાયકારક ક્રિયાપદ આવવું જોઈએ, તો અહીંયા તો કર્તા આપેલું છે એટલા માટે. સમજાણું? આ સેમ એ શું છે? કર્તા છે, એટલા માટે ત્યાં નો આવ્યું. સમજાણું? ક્લિયર થયું? શું કામ નો આવ્યું? બસ એટલે જ નો આવ્યું. તો આ રીઝન ના લીધે નો આવ્યું, કારણ કે અહીંયા તમને શું આપેલું છે? કર્તા આપેલું છે એટલા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ, એના પછીના સવાલ તરફ જઈએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન, ફોકસિંગ ધ ફંક્શન. એ પણ તમને એક્ઝામમાં કેટલા માર્ક્સમાં પૂછાશે? 3 માર્ક્સમાં પૂછાશે. જોઈએ આપણે ખાલી જગ્યા. શી ઇઝ ઓનેસ્ટ. શી ઇઝ ઓનેસ્ટ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, મતલબ કે વિરોધાભાસ તમારે અહીંયા શું કરવાનું છે? ડિસ્ક્રાઇબ કરવાનો છે. તો વિરોધાભાસ ડિસ્ક્રાઇબ કરવો હોય તો એમના કીવર્ડ તમને યાદ હોવા જોઈએ. શી ઇઝ પુઅર બીકોઝ શી ઇઝ ઓનેસ્ટ, કે પછી ધો શી ઇઝ પુઅર, કે પછી શી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, કે શી મેડ અ ન્યૂ રેકોર્ડ. રીઝન તરીકે કયું સિલેક્ટ કરશો અહીંયા? ઓપ્શન બી. ધો શી ઇઝ પુઅર, તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન બી ને, કારણ કે કીવર્ડ તરીકે આપણને ધો કે જે શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ખાલી જગ્યા લર્નિંગ ઇંગ્લિશ. પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાનું છે અહીંયા તમારે. પોઈન્ટ ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ કહી દો તમે અહીંયા. અને પોઈન્ટ ઓફ વાળું તમને કયું આવશે? સીન્સ વાળો સમયદર્શક શબ્દ. તો અહીંયા કરેક્ટ ઓપ્શન શું આવશે? ઓપ્શન સી. અજવી વિલ ખાલી જગ્યા શોવિંગ અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવ એટલે શું થશે? વિકલ્પ થશે. તો જ્યાં ઓપ્શન દર્શાવવામાં આવે ત્યારે તેને શું કહેવાય? અલ્ટરનેટિવ કહેવાય. કાં તો ઓર હોય, આઈધર ઓર હોય, કાં તો નાઈધર નોર હોય. આ ત્રણમાંથી કોઈ પણ એક ઓપ્શન હશે. અજવી વિલ સિંગ અ ગુજરાતી સોંગ નોર હિન્દી સોંગ. અજવી વિલ કુક અ ન્યૂ રેસિપી. અજવી વિલ સ્ટડી આઈધર મેથ્સ ઓર સાયન્સ. અજવી વિલ અ ન્યૂ કાર ટુમોરો. કયો ઓપ્શન? ઓપ્શન સી, કારણ કે અહીંયા તમને શું આપેલું છે? આઈધર અને ઓર, કે જે એક પ્રકારનો કીવર્ડ છે. એટલે અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન સી આવશે. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ, કે જે તમને એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાય છે. આ ઓપ્શન નથી, ઓપ્શન આ છે. બરાબર? તો ચાલો સોલ્વ કરીએ. ઉપર તમને 3 ઓપ્શન આપેલા હશે અથવા 4 ઓપ્શન આપેલા હશે, એના ઉપર તમને ખાલી જગ્યા પૂછેલી હશે. વાંચીએ. ધો વિજયભાઈ ઇઝ એંગ્રી હી ડીડ નોટ ખાલી જગ્યા. તો કન્ટિન્યુ અ વર્ડ, કે અટર અ વર્ડ, કે કમ્યુનિકેશન અ વર્ડ. શું આવશે? અટર અ વર્ડ. તો આપણે અહીંયા લખીએ અટર અ વર્ડ. હી ખાલી જગ્યા ટુ ડુ હિઝ વર્ક. તો હી ખાલી જગ્યા ડુ હિઝ વર્ક. તો આમાં શું આવશે? ફર્સ્ટ આન્સર આવશે, એટલે કે કન્ટિન્યુ આન્સર આવશે. તો આપણે અહીંયા લખીએ કન્ટિન્યુ ટુ ડુ હિઝ વર્ક એઝ ઇફ નથિંગ હેડ હેપન. ધેર વોઝ નો ખાલી જગ્યા. તો હવે કયો શબ્દ વધ્યો છે? એક જ શબ્દ, અને એ શબ્દ અહીંયા આન્સર તરીકે આવશે, અને એ શું છે અહીંયા? કમ્યુનિકેશન. તો આપણે અહીંયા લખીએ કમ્યુનિકેશન. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મીનિંગ. તો પ્રિડિક્શન. પ્રિડિક્શન એટલે શું થશે? ભવિષ્યનું કંઈક કરવું. આઈ થિંક યાર આ તમારે આવી ગયું હશે. ચલો કઈ નહીં, સોલ્વ તો કરીએ. પ્રિડિક્શન એટલે શું થશે? પૂર્વધારણા. એ કેમ ના આવે? 33માં. કેટલામાં? 33માં ને? કેટલું આગળ છે? કેટલામાં કીધો તો સવાલ? 39મો. નો આવે નો આવે. હું કેમ નો આવે? શી ઇઝ અ પુઅર બીકોઝ કારણ કે. તો એ કારણ દર્શક શબ્દ છે. મારે વિરોધાભાસ શબ્દ છે. સાંભળતા હોય તો કાન ખોલીને. અને વિરોધાભાસ શબ્દ માટે કયો કીવર્ડ આવે? ધો કીવર્ડ આવે. એટલા માટે જે કીવર્ડ જેને લાગતો હોય ને એ જ ઓપ્શન અહીંયા સિલેક્ટ કરવાનો હોય, એ સિવાયનો બીજો કોઈ નહીં. ચાલો પ્રિડિક્શન માટે અહીંયા શું આવશે? ફોરકાસ્ટ, કેલ્ક્યુલેશન, એસ્ટિમેટ, કે એક્સપેક્ટેશન. શું આવશે? ફોરકાસ્ટ આવશે. તો આપણે અહીંયા લખીએ ઓપ્શન એ. નેક્સ્ટ એના પછી પ્રીજુડિયસ. એવું છે ને, પ્રીજુડિયસ. તો પ્રીજુડિયસ જે છે એમાં ફેવરિટિઝમ આવશે, બાયસ આવશે, અનફેરનેસ આવશે, કે પ્રેફરન્સ આવશે.
સૌથી પહેલા તો આનું ગુજરાતી આવડવું જોઈએ. ફેવરેટિઝમ નહીં, એ નહીં આવે. આને પૂર્વગ્રહ, એ તો આને કહેવાય. પ્રિડિક્શન હોય ને એને પૂર્વગ્રહ કહેવાય. આને નો કહેવાય, આને પૂર્વગ્રહ નો કહેવાય. હા ખમો 7 વાગે આપીશ. આઈ થિંક એનું એવું થાય ભેદ, પ્રતિભેદ એવું કંઈક થાય. હવે એકે કીધું કે મેમ ABCD 4 માંથી તમારે જે લઈ લેવું એ, 4 માંથી તમારે જે લખવું એમ એમ નથી કરવાનું આપણે. યશ આન્સર આપ બેટા, નકર હું તને ક્લાસમાંથી કાઢી મૂકી તો બીજી વખત ક્લાસ ખોલી નહીં હેક. સાચું કહું છું. ઘડીક મૂંગો રે ને રીધમ ગૂગલ વાળા, અને તું ગૂગલ યુઝ કરે છો? ચાલો તો શું આન્સર આવશે? બાઇઝ આન્સર આવશે. ખરેખર આ બધા શબ્દ જે છે એ આની સાથે રિલેટેડ જ છે, પણ આ આના જેવું છે. જેમ કે પ્રાઉડ એટલે ગર્વ પણ થાય, અને પ્રાઇડ એટલે પણ શું થાય? ગર્વ થાય. પરંતુ આ શબ્દ પોઝિટિવ અને નેગેટિવ બંને વેમાં થાય, અને આ શબ્દ માત્ર ને માત્ર પોઝિટિવ વેમાં જ થાય. ઓલું એમ કહેવાય ને કે ભાઈ ઈ માણસ એટલે 1 નંબરનો માણસ હો, બાકી 1 નંબર માણસ. હવે ઈ 1 નંબર ઈ કયા સંદર્ભમાં કહેવા માંગે છે એ કોઈને ખબર ન હોય. જેવી રીતે ઈ શબ્દ જે છે એ શબ્દ હકારમાં કહે છે, નકારમાં કહે છે એમ ખબર ન હોય. સેમ એવી રીતે અહીંયા પ્રાઉડ અને પ્રાઇડ આ બંને શબ્દનો ગુજરાતી તો ગર્વ થાય છે, પરંતુ એનો યુઝ અલગ અલગ થાય છે. અહીંયા તમને પ્રીજ્યુડાઇઝ જે છે એનો મતલબ અહીંયા તમારે શું લેવાનું છે? બાઇઝ લેવાનું છે. ડાઇઝ નહીં, પરંતુ શું લેવાનું છે? બાઇઝ લેવાનું છે. ઓકે, નેક્સ્ટ એના પછી પ્રોહિબિટ, ઇગ્નોર, કેન્સલ, બેન કે ડિલે. પ્રોહિબિટ, ઇગ્નોર, કેન્સલ, શું આવશે? બેન. તો આપણે અહીંયા લખીએ બેન. ઓપ્શન સી માં આન્સર આવશે બેન. નેક્સ્ટ એના પછી વિભાગ ડી ની આપણે શરૂઆત કરી દેવી છે. કરી દઈએ. હાલો આ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરી નાખીએ, પછી આપણે છે ને પછી આવડા ક્વેશ્ચન પછી હું બ્રેક આપી દઈશ. ઠીક છે? એ ખાલી થોડીક વાર માટે તને, વધારે નહીં. યોગેશ આસ્કડ મિસ્ટર પટેલ. હવે યોગેશે સવાલ પૂછ્યો છે તો ધેટ આવશે, વોટ આવશે કે ઇફ આવશે? સવાલ શેનાથી પૂછ્યો છે? સહાયકારક ક્રિયાપદથી પૂછ્યો છે. અને જ્યારે સહાયકારક ક્રિયાપદ આવે ત્યારે કન્જક્શન તરીકે શું આવે? ઇફ આવે. તો આપણે અહીંયા કયો શબ્દ સિલેક્ટ કરશું? ઇફ શબ્દ સિલેક્ટ કરશું. યોગેશ આસ્કડ મિસ્ટર પટેલ ઇફ હી હેડ ચેક ધ નોટ્સ. મિસ્ટર પટેલ રિપ્લાઇડ ઇન પોઝિટિવ એન્ડ ખાલી જગ્યા. હવે એણે પોઝિટિવલી આન્સર આપ્યો અને કહ્યું ટેક ધેમ, કે ભાઈ હા એમને લઈ લો. તો ઓર્ડર્ડ, આસ્કડ કે ટોલ્ડ? હવે પૂછતા તો છે નહીં એટલે આસ્કડ પણ નહીં આવે. અહીંયા આજ્ઞાત વાક્ય છે આપેલું છે એટલે ટોલ્ડ પણ નહીં આવે. તો હવે કયો ઓપ્શન વધ્યો? ઓર્ડર્ડ ઓપ્શન વધ્યો. તો આપણે અહીંયા લખીએ ઓર્ડર્ડ. યોગેશ આસ્કડ ખાલી જગ્યા. હવે યોગેશ સવાલ પૂછે છે, અહીં યોગેશ સવાલ પૂછે છે when will you give us project? તો કોને સવાલ પૂછે છે? મિસ્ટર પટેલને સવાલ પૂછે છે. તો મિસ્ટર પટેલ માટે તમે અહીંયા શેનો યુઝ કરશો? હીનો, હિઝનો કે હિમનો? કર્મવાચક નામ કયું છે? કારણ કે અહીંયા શું આવશે? કર્મવાચક નામ આવશે. કે યોગેશ કરતા છે, આસ્કડ ક્રિયાપદ છે, તો અહીંયા શું આવશે? કર્મવાચક નામ આવશે. તો શું આવશે? હિમ આવશે. when he ખાલી જગ્યા
તો વેન હી ખાલી જગ્યા વિલ આપેલું છે તો એ વિલ નું વુડ ગેવ થશે, ગેવ થશે કે વુડ ગીવ થશે? વુડ ગેવ, ગીવ કે પછી વુડ ગીવ થશે? ઓપ્શન એ, ઓપ્શન બી કે ઓપ્શન સી? શું આન્સર આવશે? ઓપ્શન સી, વુડ ગીવ. તો આપણે અહીંયા થર્ડ બ્લેન્કમાં, ફોર્થ બ્લેન્કમાં સિલેક્ટ કરીએ વુડ ગીવ. તો આવી રીતે તમને એક્ઝામમાં 4 ખાલી જગ્યા પૂછી હશે. જો 2 ખાલી જગ્યા સાચી હશે તો 1 માર્ક્સ મળશે અને બંને ખાલી જગ્યા, ચારેય ખાલી જગ્યા સાચી હશે તો 2 માર્ક્સ મળશે. મતલબ કે એક ખાલી જગ્યાનો અડધો માર્ક્સ રહેશે. ઓકે, હા બસ એસ પાડી લીધો ને, બસ તો પછી જવા દો. હવે પછીના સેશનમાં નહીં આવી શકે, જોઈન્ટ જ નહીં થઈ શકે. ઠીક છે, ચાલો ક્લિયર. ગેવ કેમ ના આવે? કારણ કે વુડ સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે ને, સજદ બેટા. વુડ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે. પેસિવ વોઇસનું સેન્ટેન્સ હોય ને તો V3 નું ફોર્મ આવે, વુડ બી પ્લસ V3 નું ફોર્મ આવે. પણ ઇનડાયરેક્ટ કરતી વખતે કોઈ પણ મોડલ ઓક્ઝલરીઝ હોય એ મોડલ ઓક્ઝલરી સાથે ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે. ડન? ચાલો, તો હવે હું તમને અહીંયા નાની અમથી બ્રેક આપી દઉં. 3 મિનિટની આપું, વધારે નથી આપતી. કેટલા મિનિટની આપું? 3 મિનિટની. ઓકે, ટાઈમ સ્ટાર્ટ નાવ. ના 5 મિનિટની નહીં, ઓય 3 જ મિનિટ, 3 મિનિટથી વધારે નહીં. 3 મિનિટમાં આવી જવાનું છે તમારે અહીંયા. આપણું ઇંગ્લિશનું પેપર ક્યાં વધારે લાંબુ હોય છે, તો હું કામ આટલી મોટી બ્રેક માંગો છો? હવે પરીક્ષા આવી છે તો કન્ટિન્યુ ભણવાનું હોય તમારે. ચૂપચાપ 3 મિનિટમાં તમારે અહીંયા આવી જવાનું છે, બીજું કાંઈ નહીં.
ચલો. Your time is over. Over is over. હા, આ જોયું મેં તમને 1 મિનિટ પણ વધારે ન આપી. બોલો, 1 મિનિટ પણ નહીં. હા, સેકન્ડ આપી અમુક, પણ મિનિટ નહીં. હું અહીંયા જ હતી. તમે કઈ બોલતા નતા, શાંત હતા, એટલે ડાયા હતા. ડાયા થઈ ગયા છો, પાછા ધોળા થઈ ગયા. જાને હવે એનું ઈ જ છે. એ તો કાળું કાળું તમે જોયું હોય, પછી અચાનક ધોળું આવે એટલે તમને ધોળું લાગે. બાકી એનું ઈ જ છે. સાચું. ચાલો, નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ. 47. Joint brother explain me the sum twice. My brother explained the sum twice. I could not understand him. Otherwise and but. શેનો યુઝ કરશો? બટ નો. તો આખું સેન્ટેન્સ શું બનશે? My brother exclaimed me the sum twice, but I could not understand him. અને પછી શું આવી જશે? ફૂલ સ્ટોપ. સેકન્ડ ક્વેશ્ચન. Once Ahmedabad was called Manchester. It had a large number of cloth mills. એકવાર અમદાવાદમાં એક મેન્ચેસ્ટર હતો, તેની પાસે મોટી માત્રામાં કપડા હતા. હવે મેન્ચેસ્ટરને બોલાવ્યો હતો, બરાબર. અમદાવાદને મેન્ચેસ્ટર કહેવામાં આવે છે. શું કરવામાં આવે છે? કહેવામાં આવે છે. કહેવાતો હતો, મેન્ચેસ્ટર કહેવાતો હતો. શું કામ? તો એની પાસે કપડાઓની મોટી સંખ્યામાં મિલ હતી. તો અહીંયા શું આવશે? સો અથવા તો once Ahmedabad was called Manchester, so because આવશે, સો નહીં આવે. because it had a large number of cloth mill. સો નહીં આવે બેટા, because આવશે. કારણ કે તેની પાસે શું છે? કપડાઓની મોટી સંખ્યામાં મિલ છે, એટલા માટે તેને મેન્ચેસ્ટરના નામે ઓળખતા હતા, કહેતા હતા. નેક્સ્ટ એના પછીનો જોઈએ. My mother is going to host a TV show on cooking. She cook very well. Who કે whose? તો my mother is going to host a TV show on cooking. Who cooks very well? હું લખું અહીંયા? who ના. આ સેન્ટેન્સને જો આ રીતે બનાવવાનું રહેશે. My mother who cooks very well. My mother who cooks very well is going to host a TV show on cooking. આ રીતે બનાવવું પડશે. આવું સેન્ટેન્સ તમને એક્ઝામમાં ક્યારેય પૂછાશે તો નહીં, પણ મેં તો આ તમને પ્રેક્ટિસ કરાવી દીધી છે, એટલે ઉપાધિ નહીં કરતા. હે મેમ આવી રીતે બનશે? હા, ટેન્શન નહીં લો. 10મામાં આટલું ટફ નહીં પૂછે. આવું તમારે 12થમાં આવશે. જ્યારે આવશે ત્યારે હું તમને ડેફિનેટલી કહી દઈશ. મેમ આપણે શીની જગ્યાએ વો મૂકી દઈએ તો ખોટું પડે આન્સરમાં? હા બેટા, ખોટું પડે. 39મું ફરીથી સમજો. મારા મમ્મી જે છે એ ટીવી શોમાં હોસ્ટ બનીને જવાના છે. કુકિંગ ટીવી શો છે, એના ઉપર હોસ્ટ બનીને જશે. ત્યાંના મતલબ કે ત્યાં જશે. શી કુક્સ વેરી વેલ. એ કેવું રાંધે છે? સારું રાંધે છે. તો મારી મમ્મી કે જે ખૂબ જ સારું રાંધે છે એ ત્યાં જઈ રહી છે. ઇઝથી પછી ઇઝથી એ સેન્ટેન્સને તરત જોઈન કરી દીધું છે. મેં ઇઝથી તરત જ એ સેન્ટેન્સને જોઈન કરી દીધું છે. અહીંયા મેં એક વાક્ય રચના નથી, ફિક્સ વાક્ય રચના તો આપણે ન કહીએ, પરંતુ મારી પાસે જે વાક્ય રચના છે અને એ સમજ શક્તિને આધારે મેં આ વાક્ય જાતે બનાવેલું છે. બાકી આ સેન્ટેન્સને આપણે એવું જ સેન્ટેન્સ કહીએ, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કહીએ, કે જેમાં વોને કંઈક તમારે આ રીતે લખવાનું રહેશે અને એ રીતે તેનો સેન્ટેન્સનો આન્સર બનશે. ઓકે,
નેક્સ્ટ એના પછી જોઈએ રીરાઇટ ધ પેરેગ્રાફ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ, કે જે તમને એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાશે. સેલ્ફ કોન્ફિડન્સ હેલ્પ્સ હિમ ટુ ખાલી જગ્યા, તો ઓવરકમ, વિન કે કેચ. ભાઈ મારો જે સેલ્ફ કોન્ફિડન્સ છે એ મને મદદ કરે છે, તો એ ઓવરકમ કરવામાં, ઓલ ધ ઓબ્સ્ટેકલ, બધા જ ઓબ્સ્ટેકલને ઓવરકમ કરવામાં, કે પછી એને જીતવામાં, કે પછી એને પકડવામાં શેમાં મદદ કરે છે? યસ, શું આન્સર આવશે? ઓબ્સ્ટેકલ આન્સર આવશે, વિન આન્સર નહીં આવે. ઓવરકમ ઓલ ધ ઓબ્સ્ટેકલ્સ, એ ઓબ્સ્ટેકલ્સમાં જીતવા માટે નહીં, પરંતુ એ ઓબ્સ્ટેકલને હરાવવા માટે. ઓબ્સ્ટેકલ એટલે શું થશે? જે એનામાં આડ કરતું હોય, આડ અસર ઊભું કરતું હોય, એ આડ અસરને ઓવરકમ કરવા માટે એને જીતવા. વિન એટલે પણ જીતવું થાય અને ઓવરકમ એટલે પણ જીતવું થાય, પરંતુ અહીંયા ઓવરકમ એટલે શું થશે? કોઈના ઉપર વિજય. શેના ઉપર વિજય? કોઈના ઉપર વિજય. કારણ કે અહીંયા તમને ઓલ ધ ઓબ્સ્ટેકલ કીધું છે, તો આ બધા ઓબ્સ્ટેકલની ઉપર વિજય દર્શાવવાનું છે. એટલે આન્સર શું આવશે? ઓબ્સ્ટેકલની આગળ આન્સર આવશે ઓવરકમ આન્સર આવશે, વિન આન્સર નહીં આવે. ઓકે, હા. એના પછી એન્ડ ખાલી જગ્યા, ગેટિંગ સક્સેસ, ગેટ સક્સેસ કે ગીવ સક્સેસ, સફળતા આપવા માટે, મેળવવા માટે કે મેળવીને. ગેટ સક્સેસ એન્ડ ગેટ સક્સેસ, ગેટિંગ સક્સેસ કે ગીવ સક્સેસ. તો ગેટિંગ તો આવશે નહીં, કારણ કે આઈએનજી નો ફોર્મ આવે નહીં, તો કયો આન્સર આવશે? ગેટ સક્સેસ. હી ઇઝ ખાલી જગ્યા ડિસઅપોઇન્ટેડ ઇફ હી હેઝ ટુ ફેસ અ ફેલર. હી ઇઝ ઓલવેઝ ડિસઅપોઇન્ટેડ, હી ઇઝ ઓફન ડિસઅપોઇન્ટેડ કે હી ઇઝ નેવર ડિસઅપોઇન્ટેડ. શું આન્સર આવશે? નેવર. કેમ? કારણ કે આખા પેરેગ્રાફમાં એની પાસે એના કોન્ફિડન્સની વાત કરેલી છે, કે એની પાસે એક આત્મવિશ્વાસ છે, એ આત્મવિશ્વાસે કોઈ પણ વસ્તુમાં વિજય થઈ શકે છે, જે તમારી પાસે છે, અને હોવો જ જોઈએ આત્મવિશ્વાસ. તો એ પોઝિટિવ બતાવ્યો છે, તો અહીંયા પણ આ સેન્ટેન્સને આપણે કેવું બતાવવાનું છે? પોઝિટિવ બતાવવાનું છે. તો અહીંયા આન્સર તરીકે શું આન્સર આવશે? નેવર આન્સર આવશે. તો હી ઇઝ નેવર ડિસઅપોઇન્ટેડ ઇફ હી હેઝ ટુ ફેસ ફેલર. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ડુ ઇઝ ડાયરેક્ટેડ, ધ ટીચર ટોટ અ લેસન, એની જગ્યાએ અ લેસન વોઝ ટોટ બાય કોના દ્વારા? બાય ધ ટીચર. તો પહેલું સેન્ટેન્સ આવી રીતે અડધું બની ગયું હશે, એના પછીનું સેન્ટેન્સ તમારે બનાવવાનું રહેશે. ચાલો બનાવીએ. ધ સ્ટુડન્ટ્સ સબ્જેક્ટ છે, આસ્કડ વર્બ છે, સમ ક્વેશ્ચન્સ ઓબ્જેક્ટ છે. ચાલો ઓબ્જેક્ટને મૂકો સબ્જેક્ટના સ્થાને, સબ્જેક્ટને મૂકો ઓબ્જેક્ટના સ્થાને, અને આ આસ્કડનું કાળ પ્રમાણે શું થશે? વોઝ, વર, અને એની સાથે V3 નું ફોર્મ આવી જશે. થઈ ગયા ચેન્જીસ. તો આખો સેન્ટેન્સ શું બનશે? સમ ક્વેશ્ચન્સ, સમ ક્વેશ્ચન્સ. હવે અહીંયા વોઝ વરમાંથી શું આવશે? બહુવચન છે એટલા માટે વર આવશે. સમ ક્વેશ્ચન્સ વર આસ્કડ, V3 નું ફોર્મ જ અહીંયા આવશે, આસ્કડ બાય કોના દ્વારા? તો બાય ધ સ્ટુડન્ટ. તો આપણે અહીંયા લખીએ બાય ધ સ્ટુડન્ટ્સ, ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી ધ ટીચર આન્સર ધ ક્વેશ્ચન્સ એન્ડ ધેન શી ટુક અ ટેસ્ટ. તો ધ ટીચર એ સબ્જેક્ટ છે, દેન આન્સર્ડ એ વર્બ છે, ધ ક્વેશ્ચન્સ એ ઓબ્જેક્ટ છે. એના પછીનું સેન્ટેન્સ નવું શરૂ થાય છે, તો એમાં પણ ચેન્જીસ થશે. સી સબ્જેક્ટ છે, ટુક વર્બ છે, અ ટેસ્ટ એ અધર વર્ડ છે. તો ચાલો બંને સેન્ટેન્સને આપણે ફેરવીએ. ઓબ્જેક્ટ તરીકે મારી પાસે શું છે? ધ ક્વેશ્ચન. તો હું અહીંયા લખું ધ ક્વેશ્ચન્સ. તો ધ ક્વેશ્ચન્સ, ત્યારબાદ વોઝ વરમાંથી શું આવશે? વર. ધ ક્વેશ્ચન્સ વર આન્સર્ડ, ધ ક્વેશ્ચન્સ વર આન્સર્ડ બાય કોના દ્વારા? તો બાય ધ ટીચર, બાય ધ ટીચર. એન્ડ ધેન શી ટુક અ ટેસ્ટ, પણ એની જગ્યાએ શું આવી જશે? એ પણ પેસિવ વોઇસમાં ચેન્જ થઈ જશે. એન્ડ દે અ ટેસ્ટ, એન્ડ ધેન અ ટેસ્ટ. કાળ કયો? ટુક આપેલું છે, તો અ ટેસ્ટ એક વચન છે એટલા માટે વોઝ આવશે. ત્યારબાદ ટુક આપેલું છે, ટુકનું V3 નું ફોર્મ શું થાય? ટેકન થાય. બાય કોના દ્વારા? તો બાય હર. શી આપેલું છે, એની જગ્યાએ શું આવી જશે? બાય હર આવી જશે. આ થઈ ગયો તમારો પેસિવ વોઇસનો પેરેગ્રાફ.
સમ ક્વેશ્ચન્સ વોઝ ચાલે ના ચાલે બેટા, બહુવચન પ્રમાણે જ રાખવું પડે, એમાં ચલાવવાનું ન હોય. ગ્રામરના નિયમ આવે બેટા, એટલે ગ્રામરના નિયમમાં કોઈ દિવસ ચલાવતા નહીં, આ એક રૂલ્સ છે. નેક્સ્ટ એના પછી લુક એટ ધેટ લેડી, લુક એટ ધેટ જેન્ટલમેન, મતલબ કે જેન્ડરને લગતા ચેન્જીસ કરવાના છે. તો અહીંયા તમને જેન્ટલમેન કીધેલું છે. દેટ મીન્સ કે જ્યાં જ્યાં શી હશે, હર હશે અથવા તો હર હશે તો એનો હી હિઝ હિમ થશે. જોઈએ અહીંયા તમને શું આપ્યું છે, શી આપેલું છે, તો એ શીનું શું થઈ જશે, હી. તો આપણે અહીંયા કરીએ હી. હી ઇઝ માય આંટ, તો અહીંયા જે આંટ આપેલું છે એ આંટની જગ્યાએ શું થઈ જશે, અંકલ. તો આપણે અહીંયા કરીએ અંકલ. અહીંયા તમને શી આપેલું છે, ફરીથી શી આપેલું છે, એ શીનું શું થઈ જશે, ફરીથી શી, શીનું શું થઈ જશે, કોઈ કહે કહેતા રહે, શું થઈ જશે, હી. તો આપણે અહીંયા કરીએ હી. હી ઇઝ અ ફેમસ પોએટેસ, તો પોએટેસ આપેલું છે તો એ પોએટેસ નું શું થઈ જશે, પોએટ. તો આપણે અહીંયા કરીએ પોએટ, પોએટેસ નું થઈ જશે પોએટ. શી હેઝ અ ડોટર, તો અહીંયા જે શી આપેલું છે એ શીનું શું થઈ જશે, હી. તો આપણે અહીંયા કરીએ હી. હી હેઝ અ ડોટર, ડોટરની જગ્યાએ સન, તો આપણે અહીંયા ડોટર કાઢી નાખીએ, મૂકીએ સન. વુ ઇઝ એન એક્ટ્રેસ, એક્ટ્રેસ, એક્ટ્રેસ નું એક્ટર. શી લાઇક્સ, શી નું હી, તો આપણે અહીંયા કરીએ હી લાઇક્સ પીકોક, પીકોક નું પીહન, પીકોક નું શું થશે, પીહન. ચાલો ક્લિયર અહીંયા સુધી. પોએટેસ એટલે કવિયત્રી અને પોએટ એટલે કવિ. પોએટેસ એટલે કવિયત્રી અને પોએટ એટલે કવિ. ઓથર એટલે લેખક, ઓથરેસ એટલે લેખિકા. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ. સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન વર્ડ. તો એલા એક્સપ્લેન અ પોયમ, એક્સપ્લેન વર્બ છે, અ પોયમ ઓબ્જેક્ટ છે. તો જ્યારે બંને વસ્તુ નીકળી જાય ને ત્યારે વોટ થી સવાલની શરૂઆત થઈ જાય. શેનાથી, વોટ થી સવાલની શરૂઆત થાય. તો વોટ થી સવાલની શરૂઆત થતી હોય એવા બે ઓપ્શન છે. વોટ ડીડ ઇલા ડુ, વોટ ડીડ ઇલા એક્સપ્લેન. હવે એક્સપ્લેન તો કાઢી નાખવાનું છે, તો કયો ઓપ્શન વધ્યો, ઓપ્શન બી. તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે, ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 54, આઈ રેરલી મીટ માય ફ્રેન્ડ. તો રેરલી એ સમયદર્શક શબ્દ છે. હવે રેરલી છે, ઓફન છે, ઓલવેઝ છે, નેવર છે, સમટાઈમ્સ છે, આવા શબ્દ જ્યારે વાક્યમાંથી દૂર થાય ત્યારે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હંમેશા હાઉ ઓફન થી થશે. તો કયું સિલેક્ટ કરશું, વેન, હાઉ મચ, હાઉ કે પછી હાઉ ઓફન, કયો ઓપ્શન આવશે, ઓપ્શન ડી. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન ડી. નેક્સ્ટ એના પછી અમદાવાદ ઇઝ 30 કિલોમીટર ફ્રોમ ગાંધીનગર. આવી રીતે જ્યારે અંતર દૂર કરવાનું હોય ત્યારે સવાલની શરૂઆત શેનાથી થાય, હંમેશા હાઉ ફાર થી થશે. તો હાઉ ફાર થી શરૂ થતો હોય એક જ ઓપ્શન છે અને એ ઓપ્શન કયો છે, ઓપ્શન બી. તો અહીંયા પણ કરેક્ટ આન્સર શું આવશે, ઓપ્શન બી આન્સર આવશે. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 56, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોવિંગ. તો આવી રીતે તમને 3 એસે પૂછેલા હશે, 3માંથી કોઈ પણ એક જ એસે લખવાનું રહેશે. જે તમને આવડે છે એ એસે પહેલા લખો. એવું નહીં કે આ એસે લખી નાખો, આ એસે લખી નાખો, આ એસે લખી નાખો, પછી જે પેપર ચેક કરતા હશે એમાં જેમાં સૌથી વધારે માર્ક્સ આપ્યા હશે એ કાઉન્ટ કરી લેશે. ના, એ શું કરશે, પહેલો એસે ચેક કરશે, બાકીના 2 એસેમાં લીટો મારી દેશે. એ બાકીના 2 એસે ચેક કરવા નહીં જાય, કારણ કે એમની પાસે ટાસ્ક હોય કે આટલી કલાકમાં એટલા પેપર ચેક કરવાના છે, આટલી મિનિટમાં આટલા પેપર ચેક કરવાના છે, એમની પાસે ટાસ્ક હોય. તો ઓલવેઝ ભાઈ એ તો આ કઈ ચેક કરવાના તો છે નહીં, આ વધારાની વસ્તુ નહીં ચેક કરે. એટલે આવું નહીં કરતા. 3માંથી જેમાં પણ તમે બેટર છો, બેસ્ટ છો, એને સૌથી પહેલા ચેક કરો, એને સૌથી પહેલા સોલ્વ કરો. ઓકે. અને એસેને યાદ રાખવાની અથવા તો એસેને લખવાની મેથડ ઓલરેડી મેં યુટ્યુબમાં એક વિડીયો આપી દીધેલો છે. આઈ હોપ કે તમને હેલ્પફુલ રહ્યો હશે. રહી વાત આઈએમપી એસેની, તો આઈએમપી એસે પણ મેં તમને પ્રોવાઈડ કરાવી દીધા છે રિવિઝન બેચમાં, આઈએમપી બેચમાં, આપણી ટોપરની બેચમાં, યુટ્યુબના સેશનમાં, બધી જ જગ્યાએ. ચાલો જોઈએ માય ડ્રીમ રોબોટ. ઓલરેડી આ એક વખત મેં તમને અહીંયા સમજાવી દીધેલો છે, ફરી વખત સમજી લો. ઇમેજિન અ વર્લ્ડ ઓફ રોબોટ.
રોબોટના વિશ્વની કલ્પના કરો. બરાબર છે, એમની તમારે કલ્પના કરવાની છે કે જે એક પ્રકારનું મશીન નથી પરંતુ એક સપનાની ઈચ્છાઓને પૂરી કરનારી વસ્તુ છે. હવે રોબોટ છે એ રોબોટ જે છે એ માર્વેલ ઓફ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન, એ ઇનોવેશન છે, એ ટેકનોલોજી છે. રોબોટ જે છે એ હેલ્પર છે આપણા માટે, આપણા ફ્રેન્ડ બનીને રહે છે, આપણા સાથી બનીને રહે છે અને આપણા માટે એક સ્ત્રોત છે. ઇન્સ્પિરેશન એટલે કે એક પ્રેરણાનો સ્ત્રોત છે. આ ઉપરાંત તેની પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે કે જે સમજી શકે છે, શું કરી શકે છે, સમજી શકે છે લોકોના ઇમોશનને, એટલે કે લોકોની લાગણીઓને સમજી શકે છે. રોબોટ જે છે એ વર્સટાઇલ જેવા હોય છે, કેપેબલ, સક્ષમ હોય છે, કોઈ પણ ટાસ્કને એ પ્રિસિઝન સાથે પૂરું કરી શકે છે, અસરકારક રીતે પૂરું કરી શકે છે. તમને આ પ્રિસિઝન યાદ નથી રહેતું તો આ કાઢી નાખો, એની જગ્યાએ એફિશિયન્સી લખી દો કે ભાઈ એની સાથે એ પૂરું કરે છે. તે ખોરાક બનાવે છે, તે ઘરના કામ કરે છે, તે આપણને આસિસ્ટ કરે છે આપણા કાર્યમાં અને સાથે સાથે આપણી જે પણ જરૂરિયાત છે એ જરૂરિયાતને એ પૂરી કરે છે. મારો જે ડ્રીમ રોબોટ છે એ ડ્રીમ રોબોટ એબિલિટી એટલે શું થશે, ક્ષમતા. એવોલ એટલે શું થશે કે ભાઈ એમાં કંઈક મતલબ કે જે ક્ષમતા છે, એમના ગુણ છે એ. ઇટ લર્ન્સ ફ્રોમ એક્સપિરિયન્સ, કન્સ્ટન્ટલી ઇમ્પ્રૂવ એન્ડ ગ્રોવિંગ અલોંગ સાઇડ મી. એટલે કે એ રોબોટ એક એવી વસ્તુ છે કે એમાં તમે કોઈ લેંગ્વેજ નાખી દો છો પછી ઓટોમેટિક કેટલીક નવી વસ્તુઓ જે છે એ નવી વસ્તુમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે, એટલે કે એ પોતે શીખતો જાય છે, લર્ન કરતો જાય છે, ગ્રો થવા લાગે છે, ક્રિએટિવિટી આવી જાય છે, એનું ઇમેજિનેશન વધારે સ્પાર્ક થઈ જાય છે, વધારે ફેલાઈ જાય છે. પોસિબિલિટી અને એની જે પણ લાઈફસ્ટાઈલ છે એ લાઈફસ્ટાઈલની મેં ક્યારેય કલ્પના પણ ન કરી હોય એવી લાઈફસ્ટાઈલ એની ધીરે ધીરે થતી જાય છે. મારો જે ડ્રીમ રોબોટ છે એ ફ્યુચરમાં મને લિમિટલેસ, મતલબ કે એની જે લાગણીઓ છે એ લાગણીઓની કોઈ સીમા નથી. મારો જે ફ્યુચર રોબોટ છે, મારો જે ડ્રીમ રોબોટ છે, એ ડ્રીમ રોબોટ માટેની મારી કોઈ એટલે કોઈ સીમા નથી વિચારોની, લાગણીઓની. ટુગેધર વી એમ્બાર્ક ઓન એડવેન્ચર. અમે એડવેન્ચર કરશું, અમે કોઈ પણ ચેલેન્જીસને જીતશું, હરાવશું અમે એને, અમે અમારી યાદો બનાવશું, જીવન દરમિયાનની યાદો બનાવીશું. બસ આ બધું તમે રોબોટ વિશે લખી દો. આ સિવાય બીજો રોબોટ પણ મેં તમને રોબોટ ઉપર નિબંધ લખાવેલો છે તો એ પણ તમે લખજો. કેતન સરે વિઝિટ વાળો ક્લિયર કરાવી દીધો છે. હા, બસ એ એક કરી લેજો. એ સ્પેશિયલ ટોપિક ઉપર તમને એ જ ભણાવશે. મતલબ કે કોઈ એવા કોમન ટોપિક છે જેમ કે વિઝિટિંગ વાળો છે, આ છે, તે છે, તો વિઝિટિંગ વાળો જે છે એમાં અમુક પેરેગ્રાફ ફિક્સ હોય છે, તો અમુક પેરેગ્રાફ ફિક્સ રાખો. ઈમેલમાં કોઈ એવું હોય તો નહીં, સ્ટાર્ટિંગનું હોય, એન્ડિંગની હોય, બસ આ 2 સેન્ટેન્સ હોય, એનાથી વધારે ન હોય. એની અંદરનું તમારે જાતે બનાવીને જ લખવું પડે, તો એ તમે જાતે બનાવીને લખતા રહેજો. ઓકે, નેક્સ્ટ એના પછીનો એસે આપણે સમજીએ, ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રી. તો ટ્રી ઉપર તો યાર તમે કેટલું બધું લખી શકો કે નહીં, કેટલા બધા. ઈમેલ આવે, હા બેટા ઈમેલ આવશે, હમણાં હું વાત કરું ઈમેલની પણ. ટ્રીઝ આર લાઈક અ સુપર હીરોઝ. સુપર હીરો છે, આપણા બેસ્ટ ફ્રેન્ડ છે, દે આર અવર બેસ્ટ ફ્રેન્ડ. કારણ કે એ આપણને ઘણી બધી અમેઝિંગ વસ્તુઓ આપે છે. તે આપણને યમી યમી ફ્રૂટ્સ આપે છે, ટુ ઈટ એટલે કે ખાવા માટે. આપણને છાંયડો આપે છે, શેડ એટલે છાંયડો આપવો થાય કે જેની નીચે આપણે આરામ કરી શકીએ છીએ. રિલેક્સ એટલે શું થાય, આરામ કરી શકીએ છીએ. આપણને લાકડું પ્રોવાઈડ કરાવે છે, બરાબર છે. શું કામ, તો ઘર બનાવવા માટે, ફર્નિચર બનાવવા માટે. આપણને ઘર આપે છે. કોને ઘર આપે છે, આ ખુદ આપણને તો આપે જ છે, પણ સાથે સાથે આ જે ક્યુટ ક્યુટ પક્ષીઓ છે એ પક્ષીઓને પણ આપે છે. એનિમલ્સ, પ્રાણીઓને ઘર આપે છે. કીપિંગ ધેમ સેફ, તેને સુરક્ષિત રાખે છે આ વૃક્ષો. એન્ડ હેપી, અને ખુશ રાખે છે. દેર ઇઝ મોર, ટ્રીઝ આર લાઈક અ મેજિક મેકર્સ. ભાઈ એ જાદુઈ સર્જનકાર છે, કારણ કે તે વરસાદ પણ લાવે છે અને પ્લાન્ટને ગ્રો કરવામાં મદદ કરે છે. આપણા પ્લાન્ટને ઠંડુ રાખે છે. ઇવન સ્ટોપ સોઇલ ફ્રોમ વોશિંગ. તે જમીન ધોવાણ પણ શું કરે છે, અટકાવે છે. જમીનને ધોતી અટકાવે છે. શું કરે છે, જમીનને ધોતી અટકાવે છે, તો એને ધોતી અટકાવે છે. બટ
અવર એન્વાયરમેન્ટ ઇઝ ઇન ટ્રબલ, પરંતુ આપણું વાતાવરણ અત્યારે મુશ્કેલીમાં છે. કેમ? કારણ કે લોકો વૃક્ષોને કાપી રહ્યા છે. ધેટ્સ નોટ ગુડ, અને સારું નથી. કારણ કે ટ્રી આપણા પ્લાનેટને હેલ્ધી બનાવે છે. શું? લેટ અસ ઓલ સુપર હીરોઝ ટુ એન્ડ સેવ ટ્રીઝ. ચાલો આપણે બધા સુપર હીરોઝ આ ટ્રીને બચાવીએ અને આપણા એન્વાયરમેન્ટને બચાવીએ. લેટ્સ પ્લાન્ટ વન મોર ટ્રી. ચાલો એક વધારે વૃક્ષો વાવીએ એન્ડ ટેક કેર ઓફ ધેમ, તેમનું ધ્યાન રાખે કે જેથી કરીને તે આપણને બેસ્ટ મિત્રો તરીકે હંમેશા આપણી સાથે રહે. છે ને ઇઝી? એક સેન્ટેન્સ તમે એમના રીડ કરો, એકદમ ઇઝી લાગશે, સરળ લાગશે. પછી બનાવવાના જાતે, પાકા નહીં કરવાના, રટે નહીં જવાના, રટ્ટા મારની પ્રોસેસ નહીં કરતા કે હા રટે જઈએ, રટતા નહીં બેટા, બિલકુલ પણ રટતા નહીં. તમે બસ એને ખાલી રિવાઇઝ કરી લો, એકવાર વાંચી લો, પછી સેન્ટેન્સ જાતે બનાવો. ટ્રીઝ ઇઝ માય, ટ્રીઝ ઇઝ નહીં, ટ્રીઝ આર. બહુવચન હોય ને ત્યારે આર આવે. શું આવે? આર આવે. એટલે આ યાદ રાખો. મેમ પેરેગ્રાફમાંથી આન્સર કેમ લખવા? હે બાપા, આખું પેપર સોલ્વ કર્યું તો એમાં આપણે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર સોલ્વ નહોતા કર્યા. પેરેગ્રાફમાંથી આન્સર. મેમ આ એસે માય ડ્રીમ રોબોટ ફ્યુચર ટેન્સમાં લખાય ને? હા લખાય ને. માય ડ્રીમ રોબોટ ફ્યુચર ટેન્સમાં જ આવે. મેમ યુટ્યુબ વાળા વિડીયોમાં વોઇસ નથી આવતો. કયા? મારા રાઇટિંગમાં નો હોય. રાઇટિંગના વિડીયોમાં કોઈ દિવસ ન હોય. ઓકે, ચાલો. વાવવું એટલે પ્લાન્ટિંગ. શું થશે? પ્લાન્ટિંગ. એ કાઢી હતન નાખો. એના પછી કોમ્પ્યુટર. હવે કોમ્પ્યુટરને મેજિકલ બોક્સ કીધું છે. જો તમે ખાલી વર્ડ વાંચજો, હાવ હેલા હેલા આપેલા છે. ધેટ કેન ડુ સો મેની કુલ થિંગ્સ. ઘણી બધી એ સારી સારી વસ્તુ કરે છે. જેમ કે તેની પાસે બટન્સ છે, સ્ક્રીન્સ છે. મેક અવર લાઈફ સુપર, આપણી લાઈફને સુપર બનાવે છે, ફન બનાવે છે, ઇઝી બનાવે છે. કમ્પ્યુટરનો યુઝ થાય છે લોટ ઓફ પ્લેસ, એટલે કે ઘણી બધી જગ્યાએ, જેમ કે શાળામાં, ઘરમાં અને બીજી ઘણી બધી જગ્યાએ. દે કેન ડુ ઓલ સોર્ટ ઓફ સ્ટફ લાઈક પ્લેઇંગ ગેમ્સ. એટલે કે તે ઘણી બધી કામ કરે છે. સ્ટફ એટલે શું થશે? ખજાનો થશે. ભાઈ એની પાસે ઘણો બધો ખજાનો છે. રમવાનો, ગેમ રમવાનો, સ્ટોરી લખવાનો, મિત્રો સાથે વાત કરવાનો. બરાબર, દૂર હોય ને તોય આપણે મિત્રો સાથે શું કરી શકતા હોઈએ? વાતો કરી શકતા હોઈએ છીએ. ઓકે, કોમ્પ્યુટર્સ આર ઓલ્સો લાઈક સુપર સ્માર્ટ હેલ્પર્સ. હવે કોમ્પ્યુટર પણ કેવા છે? હેલ્પર છે. કારણ કે તે આપણને મેથના દાખલા સોલ્વ કરવામાં મદદ કરી શકે છે અને ખૂબ જ ફાસ્ટ છે. આપણને નવી નવી બાબતો શીખવામાં પણ શું કરે છે? મદદ કરે છે. એટલા માટે એ આપણા હેલ્પર છે. કોમ્પ્યુટર, ત્યાં કેટલાક નાના નાના ભાગ હોય છે, જેમ કે ચિપ્સ અને સર્કિટ આપણે એને કહી શકીએ, કે જે એક સાથે કામ કરે છે. એવરીથિંગ હેપન, બધી વસ્તુ જે છે એમાં જ કરતી હોય, મતલબ કે બધી જ વસ્તુનું કામ એમાં જ થતું હોય. બટ વી નીડ ટુ બી કેરફુલ વિથ અવર કોમ્પ્યુટર્સ. પણ આપણે આપણા કોમ્પ્યુટર સાથે શું રહેવું જોઈએ? કેરફુલ લેવું જોઈએ. જસ્ટ લાઈક વિથ અવર ટોયસ. જેવી રીતે આપણે આપણા રમકડા સાથે કેરફુલ રહેતા હોય ને, સેમ એવી રીતે આપણે તેની સાથે પણ કેરફુલ રહેવું જોઈએ. તમે અહીંયા ટોયસની જગ્યાએ મોબાઈલ્સ પણ લખી શકો છો, કારણ કે મોબાઈલ સાથે આપણે બહુ કેર કરતા હોઈએ છીએ. તો જેવી રીતે તમે મોબાઈલ સાથે કેર રાખો છો, સેમ એ રીતે તમારે એની સાથે પણ કેર રાખવી જોઈએ. વી શુડન્ટ સ્પિલ ડ્રિંક ઓન ધેમ. આપણે તેના ઉપર પાણી ન ઢોળવું જોઈએ. સ્પિલ એટલે શું થશે? ઢોળવું થશે. આપણે તેના ઉપર પાણી ન ઢોળવું જોઈએ. બેંગ ધેમ ટુ હાર્ડ, એટલે કે તેનો આપણે વધારે પડતો પછાડીને યુઝ ન કરવો જોઈએ. એન્ડ વી શુડ ઓલવેઝ આસ્ક ગ્રોન અપ્સ ફોર હેલ્પ ઇફ સમથિંગ ગોઝ રોંગ. અને કંઈ પણ એવું ખોટું થતું હોય તો આપણે તેને ગ્રોનઅપ કરવામાં મદદ લેવી જોઈએ. ટેકિંગ ગુડ કેર ઓફ અવર કોમ્પ્યુટર્સ હેલ્પ્સ ધેમ સ્ટે હેપી એન્ડ વર્ક બેટર ફોર અસ. આપણે એ કોમ્પ્યુટરની મદદ કરવી જોઈએ, કેર રાખવામાં મદદ કરવી જોઈએ, એને વ્યવસ્થિત રાખવામાં મદદ કરવી જોઈએ. મેમ આ પેપર પહેલા કરાવ્યું હોત તો મારે 80 આવે હતા. આ જ પેપર હતું, સેમ ટુ સેમ. હે તે આવડું આ પેપર તમ તાર કયું હતું ખબર છે? આપણું પેપર સેટ નથી એનું જ છે આ. આપણા પેપર સેટમાં છે આ. સોલ્વ નથી કર્યા તમે પેપર સેટ?
તો નહોતા આમાં. આઉટ ઓફ સ્ટોક પૂછાયું હતું ને. તો પછી નેક્સ્ટ એના પછી વિઝિટેડ પંડ્યા રાઇટ્સ એન ઈમેલ હિઝ ફ્રેન્ડ. ઈમેલ આવ્યું છે, શેના ઉપર આવ્યું છે? તો ક્વિઝ કોમ્પિટિશન છે એના ઉપર ઈમેલ લખવાનો છે. કયા ઉપર લખવાનું છે? તો આવડી આ જીમેલ ઈમેલ આઈડી છે એ ઈમેલ આઈડી ઉપર લખવાનો છે. તો એનો મેં અહીંયા તૈયાર જ કર્યો છે. આવી રીતે બોક્સ દોરીને ઈમેલ લખજો. સૌથી પહેલા 2 તો ઈમેલ આઈડી ઓલરેડી આપણને આપી હતી. સબ્જેક્ટ વી વોન ધ ક્વિઝ અથવા તો ફોર ક્વિઝ કોમ્પિટિશન. તો આઈ હોપ યુ આર ડુઈંગ ગ્રેટ. બધામાં લખી દેવાનું, બધામાં બેઠું લખી દેવાનું. આઈ વોન્ટેડ ટુ શેર સમ એક્સાઇટિંગ ન્યૂઝ વિથ યુ. તો આ પણ બધામાં લખી દેવાનું કે ભાઈ એક્સાઇટિંગ ન્યૂઝ છે, પણ વાંચવાનું. જેની સાથે રિલેટેડ થતું હોય એની સાથે તમારે આ સેન્ટેન્સ કોમન લખી દેવાનું. નેક્સ્ટ એના પછી અવર ટીમ વોન ધ ક્વિઝ કોમ્પિટિશન એટ સ્કૂલ. ઇટ વોઝ સચ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ. તે એક આનંદદાયક અનુભવ હતો. વી વર્ક હાર્ડ. અમે સખત મહેનત કર્યું, જવાબ આપ્યા ઓલ ધ ક્વેશ્ચન્સ એટલે કે બધા સવાલોના. વી ઇવન ગોટ અ શાઇની ટ્રોફી. ભાઈ અમે એક સરસ મજાની ચમકતી ધમકતી ટ્રોફી પણ જીત્યા હતા. આઈ વિશ યુ કુડ હેવ બીન ધેર વિથ અસ. ઈચ્છા હતી કે ભાઈ તું પણ ત્યાં હોય. લેટ સેલિબ્રેટ ટુગેધર. ચાલ આપણે સાથે મળીને સેલિબ્રેટ કરીએ. આઈ કાન્ટ વેટ ટુ ટેલ યુ ઓલ અબાઉટ ઇટ. કીપ ઇન ટચ. ભાઈ મારી સાથે જોડાયેલા રહો. તો આવા સેન્ટેન્સીસનો યુઝ કરો બેટા. આમાં જે સેન્ટેન્સીસ આપેલા છે એકદમ ઇઝી સેન્ટેન્સ આપેલા છે કે જે સેન્ટેન્સનો યુઝ કરીને તમે બાકીના ઈમેલ પણ બનાવી શકો છો. તો જે 5 પેપર હું સોલ્વ કરાવું છું ને એમના ઈમેલ ખાસ વાંચો. એમનું ખાસ ગુજરાતી તમારે જોવાનું છે. ઠીક છે. લાસ્ટમાં લખી દો યોર લવિંગલી. કોણ લખે છે? વિશાલ લખે છે તો વિશાલનું નામ આવશે. કોને લખતો હતો? તો હિતેશને લખતો હતો તો એનું નામ આવ્યું. એના પછી રિપોર્ટ રાઇટિંગ છે કે જે રિપોર્ટ રાઇટિંગ ટ્રેકિંગ કેમ્પ ઉપર પૂછાય છે એના પણ 5 માર્ક્સ છે. આ કયો ક્વેશ્ચન છે? ઓરનો ક્વેશ્ચન છે, મતલબ કે અથવાનો ક્વેશ્ચન છે. આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને તમારે 100 વર્ડ્સમાં જ લખવાનું છે. મતલબ આખું પેજ હોય તો એમાં આટલી સાઇઝમાં લખવાનું છે. એનો વિડીયો મેં બનાવેલો છે કે કેટલી સાઇઝમાં લખવું, કેટલું લખવું. એનો વિડીયો ટૂંક સમયમાં તમારી સામે આવી જશે. એટલે વેટ એન્ડ વોચ. વિડીયો આખો આવી જાય ત્યારે તમે એને જોવાની શરૂઆત કરી દેજો. હજી તો આજે તો કંઈક 12માનો હતો, 10માનો આવશે જ તેમ રસ્તામાં જ છે. ઓકે, એ રીતે કરજો. મેમ મારી ડિસ્ક્રાઇબ ધ પિક્ચર આવશે. હા બેટા, આમાં ડિસ્ક્રાઇબ ધ પિક્ચર પણ આવશે. જેવી રીતે લાસ્ટમાં આવશે 5 માર્ક્સમાં પૂછાશે, કમ્પલસરી આવશે. આના વગર તો ચાલશે જ નહીં. એટલે આ તો આવવાનું જ છે. અને આના માટેના મેં તમને કોમન સેન્ટેન્સ પણ કહી દીધા છે કે ભાઈ કોઈ ગામડું હોય છે, કોઈ પાર્ક હોય છે તો આ 5 સેન્ટેન્સ કોમન લખી દેજો. તો છે ને 5 સેન્ટેન્સ આવે જ છે કોમન. જેમ કે અહીંયા વૃક્ષો છે, એન્વાયરમેન્ટ મસ્ત મજાનું છે. ધેન આફ્ટર મતલબ કે વિલેજ જે છે નીટ એન્ડ ક્લીન છે. દેખાય છે કે કચરું દેખાય છે તમને? કેટલું મસ્ત સાફ સુથરું છે ને? છે કે નહીં સાફ સુથરું? ધીસ ઇઝ વેરી લવલી એન્ડ બ્યુટીફુલ પ્લેસ. અથવા તો વિલેજ ઇઝ વેરી લવલી એન્ડ બ્યુટીફુલ પ્લેસ. પછી અહીંયા નામ આપી દો. એક ઘર છે. પછી અહીંયા બાયો જે છે રાંધી રહી છે. ધેર આર વન કાવ નિયર ગોટ. બકરી છે ને આ બકરી, તો બકરીને શું કહેવાય? ગોટ કહેવાય. તો ધેર ઇઝ અ ગોટ નિયર ધ વિમેન. વિમેનની સ્ત્રીઓની બાજુમાં, સ્ત્રીઓની નજીક જ કોણ છે? ગોટ છે. પછી અહીંયા કૂતરું છે તો અહીંયા પણ નિયર આવશે. કૂતરું પણ ક્યાં છે? બાજુમાં જ છે, નજીક જ છે. તો એ પણ નિયર આપણે લખીશું, હે ને? બીજા 2 ઇઝ વાળા, 2 આર વાળા ને આઈ લાઈક ધીસ પિક્ચર 2 આવે છે અમે તો આટલું ઈમેલ લખીએ તો 3 માર્ક્સ જ આપે છે. તો આટલું બોર્ડમાં ચાલે કારણ કે સ્કૂલમાં તો માર્ક્સ નથી આપતા. પ્લીઝ આન્સર મી. તમે એટલો ઈમેલ લખો. 30 શબ્દ છે. જેટલું પૂરતું હોય એટલું જ લખવાનું હોય. અને ન આપતા હોય તો એ એમની મેન્ટાલિટીનો પ્રોબ્લેમ છે. ભાઈ મતલબ કે ત્યાં એ ઇશ્યુ આવી જાય કે ભાઈ એટલી સાઇઝ હોવી જોઈએ તો એટલી સાઇઝ હોવી જોઈએ. ઈમેલમાં લિમિટેડ હોય. મેસેજ તમારે ખાલી જેટલો પૂછ્યો છે એટલો જ લખવાનો હોય છે. એનાથી વધારે નથી લખવાનો. એક જ પેરેગ્રાફ લખવાનો છે, એનાથી વધારે નહીં. એક જ પેજમાં પૂરું થઈ જવું જોઈએ. બરાબર છે? એનાથી વધારે બિલકુલ પણ નહીં લખતા. નહીં જાય. તમને 30 શબ્દ કીધા છે ને, 30 શબ્દ
તમારું ઉપર જોવાનું, ત્યાં તમને કીધેલા હશે કે 30 શબ્દમાં લખો, 40 શબ્દમાં લખો, 50 શબ્દમાં લખો, આવી રીતે તમને ત્યાં શબ્દો મેન્શન કર્યા હશે, એ રીતે તમને લખજો. 30 શબ્દો કીધા હોય ને તો 10 સેન્ટેન્સ લખો, સોરી 3 સેન્ટેન્સ લખો કે જેમાં 10 શબ્દો આવતા હોય. હવે 3 સેન્ટેન્સ લખો એમાં 10 શબ્દો આવતા હોય તો એક સેન્ટેન્સ થઈ ગયું. પણ એવું ન થાય તો શું કરવાનું ખબર, 6 સેન્ટેન્સ લખવાના, એમાં 5 શબ્દો આવતા હોવા જોઈએ. કેટલા શબ્દ આવતા હોવા જોઈએ? 5 શબ્દ આવતા હોવા જોઈએ. એટલે પછી એનાથી વધારે નહીં. માર્ક્સ નથી આપતા વધારે, આપે. ગ્રામેટિકલ મિસ્ટેક ન હોય ને તો આપે જ તેમ. જીપા બેટા આવે જ, એ તો આપણને આવતું ન હોય, ફાવતું ન હોય એટલા માટે. ચલો, એનો આન્સર મેં અહીંયા ઓલરેડી લખી લીધેલો છે, બરાબર છે. એ જ બધા સેન્ટેન્સ છે. વિલેજનું પિક્ચર છે. વિમન્સ જે છે મિલ બનાવી રહી છે, એટલે કે ખોરાક બનાવી રહી છે. અર્થેન સ્ટવ એટલે શું થશે? આ દેશી ચૂલો, આ જે ચૂલો છે એને અર્થેન સ્ટવ કીધું છે. એ બધા ખુશ દેખાય છે. એક ગાય અને બકરી જે છે એની પાસે છે. ગાય જે છે એ ચરી રહી છે, ગ્રેઝિંગ એટલે ચરવું થશે. ડોગ ઇઝ સિટિંગ નિયર ધેમ, તેની બાજુમાં બેઠો છે. અ મેન લીડિંગ અ કેમલ હેવિંગ અ કોટ ઓન ઇટ બેક. આ મેન જે છે એ કેટને લઈને આવ્યો છે. દેર આર વન કેમલ કાર્ટ. ઘોડા, ઊંટ ગાડીને શું કહેવાય? કેમલ કાર્ટ કહેવાય. ઘોડા ગાડીને શું કહેવાય? હોર્સ કાર્ટ કહેવાય. ઓકે, કેમલ કાર્ટ ઓર હોર્સ કાર્ટ. ક્લિયર અહીંયા સુધી? લાઇન વાઇઝ લખાય આ પિક્ચર રાઇટિંગ. હા, બસ લાઇન વાઇઝ લખો. તમે અહીંયાથી શરૂઆત કરો તો અહીંયાથી બધું લખતા જાઓ. એવી રીતે લાઇન વાઇઝ કહો છો તો એવી રીતે, બરાબર છે. હા, રિપોર્ટ રાઇટિંગ ઓપ્શનલ ક્વેશ્ચન છે બેટા. રિપોર્ટ રાઇટિંગ જે છે એ કેવો ક્વેશ્ચન છે? ઓપ્શનલ ક્વેશ્ચન છે. બાકી તમને રિપોર્ટ રાઇટિંગ સેક્શન જે છે, રાઇટિંગ સેક્શન આખો જાતે લખવાનો હોય છે. આખો જાતે લખવાનો હોય છે. તો આપણે પાકો કરીએ ને એટલે, બાકી પાકો કરવાની વસ્તુ છે જ નહીં. આપણે ગુજરાતીમાં કોઈ દિવસ લેખન વિભાગ પાકો કર્યો? કોઈ દિવસ આપણે ગુજરાતીમાં લેખન વિભાગ પાકો કર્યો છે? નહીં. તો ઇંગ્લિશમાં પણ તમારે લેખન વિભાગ પાકો નથી કરવાનો હોય, તો એને જાતે લખવાનો હોય છે. ટ્રાન્સલેટ કરીને લખો, વિચારીને લખો. એના માટે યુટ્યુબમાં એક લેખન વિભાગનો સ્પેશિયલ લેક્ચર લીધેલો છે. તમારા સવાલના બધા જવાબ તમને એ વિડીયોમાં મળી જશે. કંઈક 30 કે 40 મિનિટનો વિડીયો છે, એકદમ નાનો અમથો વિડીયો છે. જોઈ લેજો, ખ્યાલ આવી જશે. ઠીક છે. તો અહીંયા તમારું પેપર 4 પૂરું થાય છે. આખો ચોથું પેપર પૂરું થઈ જાય છે. નેક્સ્ટ વીકમાં આપણે પેપર નંબર 5 પૂરું કરીશું, એટલે 5 પેપર સોલ્યુશન. ટોટલ હું તમને 5 પેપર સોલ્વ કરાવવાની છું. તો આ ચોથું પૂરું, હવે એક વધ્યું છે કે જેને આપણે નેક્સ્ટમાં પતાવી દઈશું. પછી યુટ્યુબમાં લાઈવ સેશન આવશે, ત્યાં તમારે જોઈન થવાનું રહેશે. ઠીક છે. એમ નહીં એક લાઈનમાં એક ના, એવું કરવું હોય પોઈન્ટમાં લખવું હોય ને તો પોઈન્ટમાં લખવાનું. ખાલી આ એક ક્વેશ્ચન પણ તમે પેરેગ્રાફમાં જ લખો, પેરેગ્રાફમાં જ લખો. બીજું લાઈન નહીં કરો, પોઈન્ટ નહીં પાડો. ઓકે. ખાવાનું બનાવે છે તો જો અહીંયા કીધેલું છે, કેન યુ આયરો. વિમેન આર મેકિંગ ધેર મીલ. ખાવાનું બનાવે તો ખાવા માટે શું વપરાય? મીલ. ઓન ધ અર્થેન સ્ટવ. અર્થેન સ્ટવ એટલે શું થશે? ગેસ. ચૂલા, જે અહીંયા પૃથ્વી ઉપર ગેસ બનાવ્યો છે ને, ચૂલાનો ગેસ. ઓકે, ચાલો તો અહીંયા સુધી આજના સેશનને રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. સી યુ સૂન, બાય, ટેક કેર. નેક્સ્ટ એટલે હવે છેલ્લો આપણો 5મો પેપર હશે. ઓકે, ત્યાં સુધી ટેક કેર. ખુદા હાફિઝ.